કરો છો તમે? તમને કહો શું કરો છો તમે? હું મારા બાપ અને ભાઈના મારતલને મારવા જઈ રહ્યો છું. આજે ઈ જેલમાંથી છૂટીને આવ્યો છે. એ ભૂપતને આનાથી વધેરી નાખવાનો છું. બસ હવે છે ને આપણે એવું કાંઈ નથી કરવું, અને તમારો જે આ ગુસ્સો છે ને એ બધો શાંત રાખો હવે. અરે કેવી વાત કરે છે! જેની હું 14 વર્ષથી વાટ જોતો હતો ને એ દિવસ આજ ઉગ્યો છે. એ ભૂપત 14 વર્ષની સજા કાપીને આ જેલમાંથી છૂટ્યો છે. પણ પછી અને તમે જેલમાં જાઓ એ તમને ખબર છે? અરે એના માટે મારે જેલમાં જવું પડે ને તો વયો જાય. પછી અમારું અહીંયા અમારો તો વિચાર કરો. તમારા આટલા વર્ષની દુશ્મની લઈને બેઠા છો તો. અરે એને મારી નહીં ને ત્યાં સુધી મારા જીવને શાંતિ નહીં મળે. એ આપણે કોઈને મારવા નથી જવાનું. મેલો એ બધું મૂકી દે. ના, સાચી વાત છે આની. આજે 14 વર્ષ પછી એ ભૂપત જેલમાંથી બહાર નીકળે છે અને મારી અંદરની જ્વાળા હજી ભભૂકે છે. જ્યાં સુધી એને આ મારો દીકરો મારશે નહીં ને ત્યાં સુધી મારી જ્વાળા ઠંડી નહીં થાય. જેમ ભૂપતભાઈ 14 વર્ષ જેલમાં રહ્યા એમ તમારા દીકરાની તમારે 14 વર્ષ જેલમાં રાખો. ભલે એને જેલમાં જવું પડે, પણ જ્યાં સુધી ભૂપતનો જીવ નહીં જાય ને ત્યાં સુધી મારી અંદરની જ્વાળા ઠંડી નહીં થાય. હજી હું એ વખત નથી ભૂલી જ્યારે મારી દીકરી એક દીકરાને જન્મ આપ્યો અને મરી ગઈ, અને એના નાના ભાઈએ મારી દીકરીને કુંવારી માં બનાવી અને લગ્ન કરવાની ના પાડી દીધી. મારી દીકરીને રમકડું સમજતો તો. હું સમજે છે એના મનમાં? બા તમે ઉપાધિ કરો માં. એ ભૂપતને તો હું એવો પાઠ ભણાવીશ ને કે એની હાથ પેઢી સુધી કોઈ સ્ત્રી ઉપર ખરાબ નજર નહીં કરે. એને મારા ભાઈ અને મારા બાપને માર્યા છે. એના તો હું રાય જેવડા કટકા ન કરી નાખું ને તો માનજે કે તે પથરો ઝીણ્યો હતો. હા રાજ, જ્યાં સુધી તું ભૂપતને મારે નહીં ને ત્યાં સુધી મને મોઢું ન બતાવતો. તમારા બેને ખૂન ખરાબ જ કરવા છે ને? અરે તું મૂંગી રે! તારે વશમાં બોલવાની કાંઈ જરૂર નથી. હા, હું વચ્ચે નહીં બોલું. એક કામ કરો, પેલા તમે મને મારી નાખો ને પછી તમારે કરવું એ કરો. એટલે મારે તો વાહેથી ઉપાધિ ન કરવી. આટલા વર્ષની દુશ્મની તમારી બેની મૂકો ને તો સારું છે. આટલાના જીવ ગયા છે, તમારા બધાના જીવ લેવા છે. અરે જો ભૂપતને મારવામાં કદાચ તું આડી આવી ને તો તારા રાય જેવા કટકા કરી નાખાય. એટલે વચ્ચે નો આવતી. એટલે તમને તમારી દુશ્મની વાલી છે, તમારી બાયડીની તમને કઈ પડી નથી પડી મને કોઈની. મને ખાલી મારા દુશ્મનની જ પડી છે. જ્યાં સુધી એને મારી નહીં ને જ્યાં સુધી મારા કાળજાની આંખ ટાઢી નહીં થાય. હા, બાપના માર્યા વેર છે અને એ વેરથી ઠંડા પડશે, એમને નહીં પડે. બા તમે કેમ સમજતા નથી? અરે નથી સમજવું. જા તું તારું કામ કર અને વચ્ચે બોલતી નહીં ક્યારે. ચાલતી થા. ઈ હું સમજે બા મેને ભાઈને માર્યા ને આગ એને હું ખબર પડે. જા, મારા આશીર્વાદ તારી હારે છે. ભૂપતનું માથું વાઢી નાખ, એનું ઢીમ ઢાળી દે, ત્યારે જ આ માના હૈયે ઠંડક પડશે. હા બા, જ્યાં સુધી એને મારી નહીં ને ત્યાં લગણ તો મને એમ જ લાગશે કે મારા જીવતરમાં ધૂળ પડી છે. બા મારા બાપને અને મારા ભાઈના મારતલને હું મારીને જ પાછો આવે. મારા આશીર્વાદ તારી હારે છે. એ ભૂપત ત્યાંનું ઢીમ ઢાળીને આવશે બેટા, એમને આવતો જ નહીં.
સવારથી કામે લાગેલી, અત્યારે બધું કામ પત્યું. હવે તમે કહો. તારું કામ તો પતી ગયું, પણ હું 14 વર્ષ જેલમાં રહીને છતાં પણ એક મને અફસોસ રહી ગયો છે કે પરેશ સાથે જે કાંઈ થયું ને, અને પરેશે જે કાંઈ મારી સાથે કર્યું એ બહુ ખોટું કર્યું છે. કારણ કે પરેશની બેન રાધા અને મારો ભાઈ કિશન એ બંને પ્રેમ કરતા હતા. મને કાંઈ વાંધો નહોતો. થોડોક સમય જતા મને વાત મળી કે એ છોકરી પ્રેગ્નેન્ટ છે. એટલે મેં વિચારી લીધું કે એ છોકરી સારી ન હોય. એટલે મેં મારા ભાઈ કિશનને લગ્ન કરવાની ના પાડી દીધી. અને એ વાતને લઈને પરેશભાઈએ મારા ભાઈનું ખૂન કરી નાખ્યું. અને પછી એનો બદલો લેવા માટે મેં પરેશનું ખૂન કરી નાખ્યું. એની સજા હું 14 વર્ષ જેલમાં રહી આવ્યો. પણ હવે એ વાતનો અફસોસ કરવાનો શું અર્થ છે? કોઈનું ખૂન કરવું તો સહેલું છે, પણ તમને ખબર છે એનું પરિણામ આખા પરિવારને ભોગવવું પડે છે. હા, એ હું તો જેલમાં જ રહીને ડબલ સજા ભોગવી રહ્યો હતો. કારણ કે એક તો ખૂનની સજા, અને બીજી બાજુ કે હું જ્યારે જેલમાં ગયો હતો ને ત્યારે તું પ્રેગ્નેન્ટ હતી. મને સમાચાર મળ્યા કે પછી તે દીકરીને જન્મ આપ્યો. તો દીકરી તો તારી દેખાતી નથી ઘરે. ક્યાંથી દેખાય? એને કેમ મોટી કરી છે ને એ મારું મન જ જાણે છે. આજે તમારા વગર એક નાની દીકરીને મોટી કરવી એ બહુ સહેલી વાત નથી. આ તમારી દીકરીને છે ને હોસ્ટેલમાં મૂકી છે. વાહ, તારી હિંમતને પણ દાદ દેવી પડે હો. તે એકલા હાથે મોટી કરી અને હોસ્ટેલમાં મૂકીને એને ભણાવે છો. હા, કારણ કે સારું ભણતર આપવું એ તો મા બાપની ફરજ છે. તમે તો હતા નહીં, પણ મારી દીકરીનું જીવન સુધારવા મારે એ તો કરવું જ પડે. હા, પણ હજી હું આ વેરનો બદલો ભૂલ્યો નથી. પરેશે ભલે મારા ભાઈને મારી નાખ્યો, મેં પરેશને મારી નાખ્યો, પણ હજુ એના છોકરા તો જીવે જ છે. હજી ભલે મારે ફરીવાર 14 વર્ષ જેલમાં જવું પડે, બાકી આ બદલો તો હું જીવું છું ને ત્યાં સુધીમાં લઈને જ રહીશ. અરે ક્યાં સુધી આ વેરઝેર રાખશો? આજે તમારી દીકરી 13 વર્ષની થઈ ગઈ છે. અરે કાલે ઉઠીને એને બધી ખબર પડશે તો બધું એના જીવનમાં શું થશે? તમને એનો ખ્યાલ છે ખરો? અરે એનું જે થવું એ થાય, બાકી હું જીવું છું ને ત્યાં સુધી હું આ વેર ભૂલી શકવાનો નથી. એટલે આ વેરનો બદલો હવે ભલે મારે એના દીકરાઓને મારવા પડે, પણ હું વેરનો બદલો તો લઈને જ રહીશ. કારણ કે એક તો એની બેન ચરિત્રહીન હતી તો જ લગ્ન પહેલા પ્રેગ્નેન્ટ થાય ને. નહીતર સારો છોકરી અને છોકરી પ્રેમ કરતા હોય. આપણે જોઈએ છીએ ઘણા સમાજમાં દાખલા છે, પણ આટલી બધી હદે નથી પહોંચતા. પણ જ્યારે છોકરીના મનમાં થોડુંક કાંઈક ઘટતું હોય ને, છોકરીના વિચારોમાં, એના સંસ્કારમાં, તો જ આ નોબત આવીને ઊભી રહે. પણ તમે કહો છો આપણે આ ગામમાં રહેવાનું છે ને ગામના રીત રિવાજો પ્રમાણે ચાલવાનું છે. કાલે ઉઠીને તમારા બેની દુશ્મનીમાં તમને કઈ થઈ ગયું તો શું થશે? મારું, તમારી દીકરીનું શું થશે એ તો વિચારો. એ તો ભગવાને જન્મ આપ્યો છે ને, ભગવાન જ ધ્યાન રાખે. બાકી મારું ધ્યાન, મારું લક્ષ્ય એક જ છે કે વેરનો બદલો. બસ, મારા જીવનનો બીજો કોઈ લક્ષ્ય નથી. પણ તમે જે પણ કરો ને તે સાચવીને કરજો, અમારા બધાનો વિચાર કરીને કરજો. આ ભૂપતિયાને જ્યાં સુધી મારી નહીં ને, જ્યાં સુધી મારા કાળજાને ટાઢક નહીં વળે. બહુ ગુસ્સો કર્યો. હવે તમારો આ ગુસ્સો બધો મૂકો ને તો સારી વાત છે. આ ગુસ્સો કેવી રીતે મૂકું? જેમ અર્જુનને માછલીની આંખ દેખાતી હતી ને, એમ મને આ ભૂપતિયાનો ચહેરો દેખાય છે. જ્યાં સુધી એનું કાસળ નહીં કાઢું ને ત્યાં સુધી મારા જીવને શાંતિ નહીં મળે. શાંતિ નહીં મળે. પણ આ તો બધી જૂની વાતો છે, બધી ભૂલી જાઓ. એકાબીજાના ખૂન ખરાબા તો કરી દીધા છે, અને હું હવે તમારે પણ પાછું જેલમાં જવું છે આ બધું કરી. અરે જેલમાં જવું પડે ને તો હું જાય, પણ મારા બાપના મારતલને જ્યાં સુધી મારી નહીં ને જ્યાં સુધી હા મારા કાળજાની આગ ટાઢી નહીં પડે ટાઢી.
હું સમજુ છું તમને કઈ થયા પછી અમારું કોણ? અમારું અને અમારું નહીં તો કઈ નહીં, પણ તમારા નાના ભાઈ દેવેનનું તો વિચારો તમે. હા એટલે જ મેં એને ભણવા માટે બહાર મોકલી દીધો છે. જો મને કાંઈ થઈ ગયું ને તો તમારા હંધાઈનું ધ્યાન ઈ રાખશે. પણ મોકો મળે ને એટલી વાર છે આ ભૂખતાનું ખાસળ કાઢી નાખવાનું છે. પણ તમે મારું તો વિચારો, મારું શું થાય તમારા? અરે તારું કાંઈ નહીં થાય. તારા હારા હાટું જ મેં દેવાને ભણવા મોકલ્યો છે. એના બાપ ભણવાથી મને હું તો એકલી થઈ જાય ને. અરે અને મારા ઉપર હું વીતશે ઈ તો તમે જોવો. તમારી આ બધી દુશ્મની લઈને હવે હું તો થાકી ગઈ છું, સાચું કહું ને તો. બાને એનું થાકી ગઈ હોય ને તો વૈસા તારા બાપાના ઘરે. ઈ હાટું તો મને પરણી લેવા મારા બાપાના ઘરે જવા હાટું. અને છે ને મારી દુશ્મનીના હાડે કાંટો નહીં બનતી, નકર હું ભૂલી જાય કે તું મારી બાયડી છો. હા, બસ તમને તમારી દુશ્મની જ દેખાય છે, બાયડી તો કઈ દેખાતી નથી. અરે નથી દેખાતું મને કોઈ. મને ખાલી આ ભૂપત જ દેખાય છે. એને માર્યા વગર મારો છુટકારો નહીં થાય મારો. હા, તમને તો ઈ જ દેખાય. અને કાલ હવારે દેવેનભાઈ હોસ્ટેલમાંથી ભણીને આવશે, પછી ઈ લોકો એનો ભોગ લે તો પછી બાનું કોણ? અરે હું એના ઘરમાં કોઈને જીવતા રહેવા દે ને તો બીજાનો ભોગ લે ને હું એનો આખા ઘરનું કાસળ કાઢી નાખીશ. આખા ઘરને મારીને એના કટકા કરી નાખાય. તમે તો જેલમાં આવીશો તો એના ઘરના કટકા કોણ કરશે? અરે હું મારીને જેલમાં જાય. અને આ તારે મને ભાષણ આપવાની જરૂર નથી. જ્યારે હોય ત્યારે છે ને તું મને સમજાવવાનો પ્રયત્ન ન કરતી. તો બીજા કોઈને સમજાવવા જા, વાડોશી પડોશીના ઘરમાં આપણા બનાવ બને છે. અરે તું તારું કામ કરજા. હું તમારું કામ જ કરું છું ને, અત્યારે કામ કરવા જ આવી છું. અને તમારો મગજ છે ને થોડોક શાંત રાખો ને તો સારું છે. બાકી આમાં કેટલાના જીવ જાય ને કેટલાના ભોગ બનશે આમાં. જેના ભોગ લેવા હોય ને ભલે લેવાય, જેને મરવું પડે એ ભલે મરી જાય, અને કદાચ મારે મરી જવું પડે ને તોય મરી જાય, પણ આ ભૂપતને હું જીવતો નહીં છોડું. તમારા માથામાં છે ને આ દુશ્મનીનું ભૂત સવાર થયું છે, એટલે તમને છે ને બીજું કઈ દેખાતું નથી અત્યારે. પણ જ્યારે એ ભૂત તમને ઉતરી ગયું હશે ને રાજ, ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. અને ત્યારે છે ને તમારી પાસે પસ્તાવા સિવાય બીજું કાંઈ નહીં. અરે ભલે પસ્તાવું પડે મારે, પણ હવે એક શબ્દ પણ આગળ બોલી છો ને તો મારાથી ભૂંડો બીજો કોઈ નહીં હોય. જાય નથી. જ્યારે હોય ત્યારે મને સમજાવવા દોડી આવે છે. આ ભૂપતને મારવાનો કાંઈક તો મારે ગોતવો જ પડશે. સરસ મજાની એક્ઝામ આપણે આપી દીધી. હવે બસ ગણાય નહીં અને વીણ્યા વડાય નહીં, એવી રીતે ધીરે 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 કરતા કોલેજના બધા દિવસો પૂરા થઈ ગયા. હા હો દેવેન, હવે આજે આ છેલ્લો દિવસ છે. તારી વાત તો સાચી છે. હા, ખબર જ ન પડી કે આટલા દિવસો કેમ ગયા. હા, તારી સાથે રહેવામાં ને રહેવામાં હવે તો મને તારી આદત પડી ગઈ છે. ખબર નહીં. હા, તમે ને હું બંને ગામડે જશું ને તો શું થશે આપણે? શું થશે? આજે છેલ્લો દિવસ છે તો છેલ્લા દિવસે આપણે જેટલું સાથે રહેવા મળે છે ને એટલું સાથે રહી લઈએ. હા, એ વાત તો સાચી. અને ગામડે જશું તો આપણે ક્યાં ભૂલી જવાનું છે? મને પછી એ ખબર નથી કે તમે ભૂલી જાઓ છો કે. જો હું તો નહીં ભૂલું, પણ મને પાક્કો વિશ્વાસ છે કે આ ગામડે ગયા પછી તું તો મને પાક્કું ભૂલી જઈશ. જો હું ગામડે જઈશ ને તો હું તો તને ક્યારેય નથી ભૂલવાનો. બસ હા, બસ. કેમ કે હું તને સાચા દિલથી પ્રેમ કરું છું, એટલે હું તને ક્યારેય નહીં ભૂલું. હા, તો હું પણ તને સાચા દિલથી જ પ્રેમ કરું છું ને, એટલે હું પણ નહીં ભૂલું. પણ મને કેમ એવું લાગે છે કે તું તો મને ભૂલી જઈશ, કેમ કે તું છે ને આ ભણવામાં એટલો બધો હોશિયાર છે, અને જો કદાચ તો નહીં 100% હા પરીક્ષામાં તું પાસ તો થઈ જ જવાનો છો. હોશિયાર હોય ને એ પરીક્ષામાં પાસ થવા માટે કોશિશ ના કરતો હોય, વધુમાં વધુ રેન્ક લેવા માટે કોશિશ કરતો હોય છે. એટલે જો આ પરીક્ષા સારી ગઈ હોય, આ પરીક્ષા સારી જાય અને આ પરીક્ષામાં સારા ટકા આવે, આપણો સારો રેન્ક આવે અને આપણે જે ફિલ્ડમાં જવા માંગીએ છીએ એ ફિલ્ડમાં ખૂબ સારી રીતે કોઈ પણ જગ્યાએ આપણે સ્થાન મેળવીએ,
એટલે આપણે અત્યાર સુધીની જે મહેનત કરી છે ને એ લેખે લાગે. એટલે જો આપણે જે પરીક્ષા આપીને જે ફિલ્ડમાં જવાની આપણે જે કોશિશ કરી છે ને એ સફળ થશે. પણ હા, એના માટે આપણે જે મહેનત કરી છે ને એ મહત્વની છે. પણ એ મહેનત હવે આપણે કરી લીધી છે, એટલે હવે આપણે ફળ મેળવવાની આશા રાખવાની છે. હમ હવે તારી વાત સાચી છે. હવે રહી વાત ગામડે જવાની, તો ગામડે જઈને તો તું તારા કામમાં અને હું મારા કામમાં લાગી ગયો હશ. હમ તું તારા ફેમિલી સાથે સમય પસાર કરીશ અને હું મારી ફેમિલી સાથે. કેમ કે 3 વર્ષથી તો આપણે એને મળ્યા પણ નહીં હોઈએ. સાચી વાત છે. ખબર નહીં, હા મને તો મારી ફેમિલીના મોઢા પણ ભૂલાઈ ગયા છે, ફેસ પણ ભૂલાઈ ગયા છે. હા, કેવા બધા થઈ ગયા હશે હે ને. અને હું આટલી આવી હતી ને ત્યારે હું અહીંયા આવી હતી. અત્યારે તો બધું જ બદલાઈ ગયું હશે. ગામડું આપણું, ગામડાનું વાતાવરણ કેવું હશે કેવું નહીં. આ શહેરમાં રહી રહીને હું તો કંટાળી ગઈ છું. પણ શું કરવું, આપણી સ્ટડી એટલી ઇમ્પોર્ટન્ટ હતી કે આપણે નો છૂટકે આ શહેરમાં આવવું પડ્યું. સાચી વાત છે. પણ જે કંઈ હોય આપણે અત્યારે આ છેલ્લા દિવસની મજા માણી લઈએ. અને બીજું કે આપણે ગામડે જઈએ તો એક પ્રોમિસ જોઈએ છે. પ્રોમિસ? શું પ્રોમિસ? પ્રોમિસ એ જોઈએ છે કે તું ગામડે જઈને મને ભૂલી નહીં જા, અને એની જગ્યાએ તું કોશિશ કરીશ મારી સાથે વાત કરવાની, મારી સાથે કનેક્ટ રહેવાની. જો દેવેન, અમારા પપ્પા છે ને એ થોડા સ્વભાવના ગુસ્સેલ છે, દિલના સાફ છે, પણ હજી એ ગામડામાં રહેલા છે ને. કઈ નહીં ને મારાથી કંઈક ભૂલ થઈ ગઈ ને તો મને તો આવી જ બનશે. એટલે હું બેસ્ટ આપીશ મારું કે તારી સાથે વાત કરવાની કોશિશ કરું. કઈ વાંધો નહીં, આપણે એવી કોશિશ કરી શકીએ કે તારું ફેમિલી અને મારું ફેમિલી એકાબીજાથી પરિચિત થાય, એકાબીજાને મળે, અને કદાચ બને તો આપણા સંબંધની વાત આગળ પણ વધે. સાચી વાત છે તારી. હા, ગામડે જઈએ ને એટલે થોડાક ટાઈમમાં આપણે આપણા રિલેશનની વાત કરી દઈશું ઘરે. હા, આપણે બધું જ કરી દઈશું. આપણે ફેમિલીને વાત કરી દઈશું, આપણા રિલેશનની વાત કરી દઈશું, આપણે આ ભણવામાં એકાબીજાને કઈ રીતે મદદરૂપ થયા છે એ પણ વાત કરી દઈશું. પણ આજે કોલેજનો છેલ્લો દિવસ છે ને, તો આપણે એની મજા લઈ લઈએ. ચાલ ચાલો, આ બધા ફ્રેન્ડ્સો આપણી રાહ જોતા હશે. હા. રાજ્યા, આ 10 વર્ષથી જોઉં છું તું ધાર્યું ઘસ્યા કરેશ. આમ ને આમ આખું ધાર્યું ઘસાઈ જાય, પણ આપણે શેની હારે વેર વાળવાનું છે ને એને કાંઈ અસર નહીં થાય. અરે માવડી, મારવા ધારું ને તો એ ભૂપતને હું આજે જ મારી નાખું. પણ હું અત્યાર સુધી દેવાની વાટે હતો. હવે દેવાનું ભણવાનું પૂરું થઈ ગયું છે. અને બા, કદાચ હું એને મારીને જેલમાં જાઉં ને તો વાંહેથી તમારે કોઈને ઉપાધિ ન રહે. બસ, તારે કાંઈ બોલવાની જરૂર નથી. ખાલી તું મને એટલું કહી દે કે જો તારાથી ન થતું હોય ને તો આ ધાર્યું મને આપી દે. એ ભૂપતિયાને તો હું વાઢી નાખીશ. ના માડી ના, માએ કાંઈ હાથમાં બંગડી નથી પહેરી કે તમારે જંગે સરવું પડે. એના આખા ખાનદાઈને મારી નાખવો એટલે મારા ડાબા હાથનો ખેલ છે. પણ હું તો વાટે હતો કે મારા ગયા પછી હા ઘરમાં કોઈ આધાર નહીં વધે. તો જા, જે કામ તું કાલે કરવાનો છે ને એ આજે કરવા જા. મારો હુકમ છે. હા બા, હવે તો આ કામ જેમ બને વહેલા હેર જ પતાવવાનું છે. કારણ કે મારા કાળજામાં આગ લાગી છે. આગ! જ્યાં સુધી હું એ ભૂપતને મારી નહીં ને જ્યાં સુધી આગ ટાઢી નહીં થાય માવડી. તો પછી તું વાત કોની જોયે છે? જા ટાણેસ. અરે બા, હા દેવાને એકવાર આવી જવા દો. હા દેવો આવી જાય ને પછી તમારે મને હુકમ નહીં કરવો પડે. એનું માથું વઢીને હા તમારા ચરણોમાં ધરી દે. માં તમારા ચરણોમાં ધરી દે. બસ, તું મારી, દેવાની કે સિગ્નાની ઉપાધિ કરમાં અમે ત્રણેય એકબીજાને આશરી લેવું.
પણ આ અંદર જે મને વેરની આગ ભભૂકે છે ને, તો સા એને ટાઢી કરવા માટે ભૂપતિયાનું માથું વાઢીને મારા શરણોમાં લાવ, ત્યારે હું જાણાય કે આ મારો રાજ, મારો દીકરો છે. હા માં, હું તારું ધાવણ ધાવીને જ મોટો છો છું. આગ તો મારા કાળજામાં એવી લાગી છે જે કેટલાય વર્ષથી બુઝાતી ન હતી. જ્યાં સુધી એ નરાધમને મારી નહીં ને ત્યાં સુધી એ આગ બુઝાહે નહીં, એ આગ બુઝાહે નહીં. હા, એ આગને તારે ઠારવી હોય ને તો ઓલાનું ગરમ લોહી લઈ આવ, આપી દે મારા હાથમાં. આમાં હું જાઉં છું અને મને મોકો મળશે ને એટલે એનું ધરથી મસ્તક અલગ કરી નાખાય. ભૂપત, હવે તારે શાંતિના જેટલા હા લેવા હોય ને લઈ લે. મારો રાજ આવે જ છે તારી પાસે. હવે તું ઊંધી ગણતરી ચાલુ કરી દે, તારા દાડા ભરાઈ ગયા છે. અરે દીકરા, તો આવી ગઈ. આવી ગઈ. રાત જોતી હતી કે તારું વેકેશન પડ્યો ને તું આવે. હા હા, કેટલા ટાઈમથી હું તમને મળી નહોતી. આજે એટલી બધી ઉતાવળ હતી ને કે એમ થયું કે આ ગાડીવાળો જલ્દી ગાડી ભગાવે ને તો સારું, ફટાફટ ઘર આવે ને હું મારી મમ્મીને મળી શકું. બસ બસ, હવે તારા માટે એક સરપ્રાઈઝ પણ છે. સરપ્રાઈઝ? શું સરપ્રાઈઝ છે? વીરે વીરે, થોડી તાળી થા. અરે સાંભળો છો, આપણી દીકરી આવી ગઈ છે, જરા બહાર આવો જલ્દી. મમ્મી, આ છે કોણ? 2 મિનિટ તમે રાહ જો. દીકરી આવી છે એવું કહો છો એટલે? આ કોણ છે જો? આ તારા બાપા છે, બાપા. બાપા? અને આ તમારી દીકરી, લાડકી દીકરી. હા બેટા, ઘણા વર્ષોથી મારી રાહ જોઈને તમે બંને બેઠા હતા, પણ તારી મમ્મીએ તને વાત તો કરી જ હશે. હા પપ્પા, મમ્મીએ વાત કરી. એ પછી હું હોસ્ટેલમાં ગઈ અને કેટલા વર્ષો બાદ આજે મારું મોઢું જોવા મળ્યું છે. ખબર નહીં. પણ દીકરા, તને ખબર પણ ક્યાંથી હોય? કારણ કે તું જ્યારે જન્મી ત્યારે તારા બાપા જેલમાં હતા, પણ હવે જેલમાંથી આવી ગયા છે ઘરે. અને સાંભળ, તમે છે ને બાપ દીકરી જેટલું મળવું હોય, જેટલો પ્રેમ કરવો હોય કરી લો, કારણ કે આ 2 વર્ષ છે ઘરમાં. 2 વર્ષ પછી તો છે ને એની લગ્નની ઉંમર થઈ જશે ને તે સાસરે ચાલી જશે. જો મમ્મી, અમારે લગ્ન કરવાની કઈ ઉતાવળ નથી. હજી તો મારા પપ્પા આવ્યા છે, એમની સાથે મારે રહેવું છે, ઘણું રહેવું છે કે વાત નહીં પૂછો. અરે એટલે તો કીધું કે 2 વર્ષ છે, બરાબર? હા બેટા, પણ તારું ભણવાનું પછી કેમ થશે? પપ્પા, હા મેં એક્ઝામ તો આપી દીધી છે અને ભગવાનની દયાથી હું એક્ઝામમાં પાસ થઈ જઈશ ને તો હું મારી ફિલ્ડમાં આગળ વધી જઈશ અને પછી મારે એક્સેલમાં જ કરવાનું રહેશે. હા, મારી દીકરીની વાત સાચી છે, કારણ કે હજી બાપને મળી છે ત્યારે તો લગ્નની વાત કરવા મળે, એટલે મારથી તો એ વિખૂટી જ. નહીં નહીં નહીં, જેટલો પ્રેમ કરવો હોય ને કરી લો, ભરપૂર કરી લો. મારે ખાલી પપ્પાને જ પ્રેમ નથી કરવો, અમારી ક્યુટ ક્યુટ મમ્મીને પણ કરવો છે. હા બેટા, તું તો અમારા દિલમાં છે. બેટા, તારે હોસ્ટેલમાં કેમ રહે છે, રહેવાનું, ભણવાનું? બસ પપ્પા, હોસ્ટેલમાં તો બહુ મજા આવે છે. આટલા ટાઈમ હોસ્ટેલમાં હતી ને એટલે ઘરની યાદ ઓછી આવતી હતી, પણ તો પણ હું એકલી પડતી ને જ્યારે ફ્રેન્ડ્સથી અલગ થતી ને ત્યારે જરૂર આવતી કે મારા પપ્પા મારી મમ્મી શું કરતા હશે, શું નહીં, કેવા થઈ ગયા હશે, ખબર નહીં. પણ હોસ્ટેલમાંથી ઘરે આવતી હતી ને ત્યારે એક અલગ જ ઉત્સાહ હતો કે હું મારા ઘરે જઈશ પાછી. સારું બેટા, ઘરે આવી ગઈ, ઘરે મળી ગયું અને બાપાએ મળી ગયા. હવે આપણે શાંતિથી રોટલા ખાય, નિરાંતે વાતો કરશું, બીજું હું. જો પપ્પા, હા તમે કેટલા વર્ષોથી રોટલા જ ખાવ છો ને ગામડાના. હું આટલા ટાઈમથી હું હોસ્ટેલમાં રહેતી હતી ને એટલે નવું નવું શીખીને આવી છું. હું તમને રોજ ખવડાવીશ, પિઝા, બર્ગર, સેન્ડવિચ. આવું તો તમે નામે નહીં સાંભળ્યું હોય. અરે બેટા, હું ક્યાં અત્યાર સુધી આ ગામડાના રોટલા ખાતો હતો? તને તો ખબર જ છે ને
કે હું ક્યાં રોટલા ખાતો હતો. સાચી વાત છે પપ્પા. હા, તમે આટલા વર્ષોમાં કેવા રોટલા ખાધા છે ને એ મને ખબર છે. તમારી કેવી હાલત હતી ને એ પણ હું તમને જોઈને અનુભવી શકું છું. પણ હજી પણ બેટા તને એક વાત કહી દઉં છું કે હું 2 થી 5 વર્ષ સુધી તો ઊભો રહીશ, જ્યાં સુધી તારા લગ્ન થાય ને ત્યાં સુધી. હજી ભલે હું 14 વર્ષ જેલમાં જઈ આવ્યો, પણ તારા લગ્ન પછી મારે ફરીને 14 વર્ષ જવું પડે ને તો પણ હું મૂંઝાઈશ નહીં, કારણ કે આ વેરનો બદલો છે ને હું ભૂલવાનો તો નથી જ. ના પપ્પા, આવું ના કરાય. જે થયું એ થયું, એને ભૂલી જવાનું હોય. હા, વેર લીધે કોનું હારું થવાનું છે? કોઈનું નહીં ને પપ્પા. હું પણ સમજુ છું, પણ જો આપણે હાથ ના ઉગામીએ ને તો એ લોકોને એમ થાય કે આ લોકો નમાલા છે. હા પપ્પા, આપણે આવું કંઈ ના કરાય. અને આવી બધી વાતો શું કરવા કરો છો? હું કેટલા ટાઈમથી આવી છું ને આ ઘરમાં. હવે મને કંઈક ખવડાવશો કે? ચાલ ચાલ બેટા, તારો સામાન લઈ લે, આપણે અંદર જઈએ. રાજ, મને લાગે છે કે તારા અંદરની આગ હવે ઠંડી થઈ ગઈ છે, પણ કામ થયું નથી. નથી ઠરી બા, હજી મારા કાળજાને ટાઢક નથી વળી. જ્યારે હું એ ભૂપતનું કાસળ કાઢી નાખીને પછી જ મારા કાળજે લાગેલી આગ ઠરશે. આમ જુઓ, મારા રૂએ રૂએ આગ લાગી છે, આગ. તારા મોઢામાં હવે એનું નામ ન આવવું જોઈએ, મારી હથેળીમાં એનું માથું આવવું જોઈએ. ત્યારે હું માને કે મારો રાજ બદલો લઈને આવી ગયો છે. મોટા ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. દેવા, દેવા આવી ગયો. આ જો મારો હવસ આવી ગયો. બસ હવે એ દિવસ દૂર નથી જ્યારે મારું કામ થઈ જાય. હા બા, હું પણ દેવાની વાટે જ હતો બા. હવે દેવો આવી ગયો છે ને એટલે હવે મારા મનને શાંતિ વળી ગઈ. મોટા ભાઈ, હવે મારો દેવો હંધુ સંભાળશે અને હું આપણા દુશ્મનને સંભાળી. મોટા ભાઈ, આ તમે શું વાત કરો છો? હા દેવા, તમારે શું સંભાળવાનું છે અને મને તમે શું સંભાળવા આપવાના છો? દેવા મારા ભાઈ, તારે હવે આ ઘરને સંભાળવાનું છે, બાને સંભાળવાના છે, તારી ભાભીનું ધ્યાન રાખવાનું છે. કારણ કે જેણે આપણા બાપુને માર્યા, આપણા મોટા ભાઈને માર્યા, એ દુશ્મનનું માથું મારે વધેરવાનું છે. હું તારી વાટ જોઈને જ બેઠો હતો કે તું ભણી ગણીને ઘેરે પાછો આવે ને એટલે આ ઘરની જવાબદારી તું ઉપાડી લે. મોટા ભાઈ, ઘરની જવાબદારી તો હું સંભાળી લઈશ, પણ એક વાત કહું, આ બદલાની ભાવનામાં તમને એવું નથી લાગતું કે એક પછી એક માણસો મરતા જશે પણ દુશ્મની પૂરી નહીં થાય? બસ આ શબ્દો તારા મોઢામાં ન આવવા જોઈએ. જ્યાં સુધી મારી અંદરની આગ, અંદરની જ્વાળા કાઢી ન થાય ને ત્યાં સુધી આ પ્રેમના શબ્દો તમારા કોઈના મોઢામાં ન આવવા જોઈએ. નહીં આવે બા, ક્યારેય નહીં આવે. અને દેવા, આ ગામનો માણસ ભૂપતે આપણા બાપુને અને આપણા મોટા ભાઈને મારી નાખ્યા છે. એનો બદલો લેવાનો છે અને જ્યાં સુધી હું એને મારી નહીં ને ત્યાં સુધી મારા હૃદયમાં લાગેલી આગ ઠરશે નહીં મારા ભાઈ, ઠરશે નહીં. તો ઠીક અને છે. તારા કાળજે લાગેલા ઘાને હું નહીં ઠરવા દઉં, એના પર ભીંગડા નહીં વળવા દઉં. તો ઠીક છે. આ બા અને મોટા ભાઈ, તમારી વાત માનીને હું પણ આજથી તમારા દુશ્મન એટલે મારા દુશ્મન, અને એ દુશ્મનોને મારવા માટે હું પણ તમારા સાથે છું. બસ બસ મારા શેર, મારા હવસ, મારે આ જ શબ્દોની જરૂર હતી. હવે આ આગને ઠંડી નહીં પડવા દેતા. નહીં ઠંડી પડે બા, ક્યારે ઠંડી નહીં પડે. કારણ કે અમારા બેયની રગોમાં અમારા બાપનું લોહી છે. અમે તમારું ધાવણ ધાવીને મોટા થયા છીએ બા. એટલે જે વાણી હું બોલી ને એ જ મારો દેવો બોલ છે બા, એ જ મારો દેવો બોલ છે. હા, હવે બે નહીં 4 હાથ
અને બે મગજ ભેગા થયા છે એટલે કામ તો થઈ જ જવું જોઈએ. પણ બા એ હંધી પછીની વાત છે. આ દેવો આવ્યો છે તો ભૂખ્યો છો છે, એને ખવડાવો. જીજ્ઞાએ રાંધી રાખ્યું છે એની હાટું. જા તો તારી ભાભીએ તારી હાટું 32 ભાતના ભોજન બનાવ્યા છે અને કહેતા હતા કે મારો દીકરો આવે ને એટલે હું એને મારા હાથે ખવડાવી. જા. પણ સૌથી પહેલા બા આ તમે જે વલોવીને જે ઓલી છાશ બનાવો છો ને એ ખાટી છાશ પેલા પીવી છે. જો વલોણામાં જ પડી છે. જા કળશો ભરીને પી લે પેલા. તમારા હાથે નહીં આપો? અરે તારી ભાભી વાડ જોઈને બેઠી છે તારી. ઈ તો એને તારા હાથે જમાડવા માંગે છે. જા તું જા. ભાભી ના ભાભી ભૂપત હવે તારા માથે ભણકારા વાગે છે, ડંકા વાગે છે તારી મોતના. સાંભળી લેજે હમણાં તો. હવે આ ભૂપત જા મારા હવસ તું જા. હવે આ ભૂપતને ખબર પડશે કે કોકના બાપને મારીને એનું પરિણામ શું આવે. દેવેન હજી આવ્યો નહીં, કેટલી વાર લગાડશે? કેટલા ટાઈમ પછી મળ્યા આપણે, ગામડે આવ્યા ને ત્યારથી હું ક્યારની વાટ જોતી હતી કે ક્યારે મળું. આજે મોકો મળી ગયો. ગાંડી હા, આટલા બધા કામમાંથી આટલા બધા લોકોને મળતા આ મળવાનું ભેગું થયું ને એ બહુ મોટી વાત છે. સાચી વાત છે. અમારે એવું છે, ઘરની બહાર પગ મૂકવું નથી કે પેલા માસી બોલાવે, પેલા કાકા બોલાવે. ખરેખર આ ગામડાના રિલેશન કંઈક અલગ જ હોય છે. અને આપણે શહેરમાં હતા ત્યારે સામા મળે હાય હેલો નહીં. અરે અહીંયા ગામડામાં તો લાગણીઓનો વરસાદ જ થાય, દરવાજો ખોલ્યો નથી ને ઢગલા. સાચી વાત. પણ મને ઈ કે શું કે આટલા દિવસ તું મજામાં તો હતી? તું? હું મજામાં જ હતો, પણ મારે થોડુંક આ ઘરનું કામ હતું ને તો એમાં થોડોક બીજી હતો, એટલે તારી સાથે હું વાત પણ નતા કરી શકતો અને નતો તારા કોન્ટેક્ટમાં રહી શકતો. એના માટે સોરી. હા અરે ના, સોરી શું કામ કહેવાનું? મને ખબર છે ને તું કેટલા ટાઈમ પછી તારા ઘરે ગયો છો, એટલે તારે કામ તો હોય જ ને. હું પણ સમજુ છું. હવે એક મહત્વની અને ચિંતાવાળી વાત છે. શું? જે હું તને કરવા માંગુ છું. મારી પાસે પણ એક એવી વાત છે કે જે હું તને કરવા માંગુ છું. તો પેલા તું કરી દે. વાત એવી છે દેવેન કે મારા મમ્મી પપ્પા મારા બીજે લગ્ન કરાવવાની વાત કરે છે. શું? હા, એટલે મેં તને મેઇન કારણ તો એ જ હતું. મેં તને અહીંયા બોલાવ્યો કે જલ્દી તું તારા ઘરે વાત કરી દે આપણા રિલેશનની, અને મારા ઘરે તું માગું લઈને આવ. પણ આવી રીતે હજી મેં મારા ઘરે કોઈ વાત પણ નથી કરી આપણી વિશે. તું કરી દે ને. તું જેટલું લેટ કરીશ ને એટલું મારી મમ્મી પપ્પા જલ્દીથી મારી સગાઈ કરાવવા માટે બહુ જ ઉતાવળ થઈ ગયા છે. નહીં, જો હેતલ તને એક વાત કહી દઉં, ગમે તે થાય પણ તું મેરેજ તો મારી સાથે જ કરીશ. હું પણ એ જ ઈચ્છું છું કે ગમે તે થાય મેરેજ તો હું તારી સાથે જ કરીશ. મેરેજ તો આપણે બંને એકબીજા સાથે કરવા માટે તૈયાર છીએ, પણ એના માટે તમારું ફેમિલી અને મારું ફેમિલી તો તૈયાર થવું જોશે ને. અને એના માટે હવે તે જે રીતે કીધું એ પ્રમાણે સમય જ નથી. હું મારા ઘરે આપણા બેના રિલેશન વિશે વાત કરીશ અને ત્યાર પછી આપણા મેરેજ વિશે વાત કરીશ. તમારા ઘરે મળવાની વાત, ફેમિલીમાં બધાને એકબીજા સાથે પરિચય આપવાની વાત, અને ત્યાર પછી આપણા લગ્નની હા કે ના. આ બધા માટે આટલો બધો સમય નથી. આટલો બધો સમય નથી, પણ તું જેમ બને ને એમ જલ્દી તારા ઘરે વાત કરી દે, નહીં તો પછી મારાથી કઈ નહીં કહેવાય અને મારા મમ્મી અને મારા પપ્પા મારી સગાઈ કરી નાખશે. તને તો ખબર છે ને કે આ ગામડાના રીતિ રિવાજોમાં આપણે કઈ ના બોલી શકીએ. જે મમ્મી પપ્પા કરે ને એ જ બધું ઠીક હોય છે. પણ હેતલ તું થોડોક સમય તો લઈ શકીશ ને, કારણ કે જો આટલા સમયમાં આટલું બધું ભેગું કરવું પોસિબલ નથી. મારે હજી મારા ભાઈને મારા બાને વાત કરવી પડશે, એને સમજાવવા પડશે, એને કેટલી રીતે તારા વિશે વાત કરીને મનાવવા પડશે. ત્યારે જઈને લોકો ખાલી તમારા ફેમિલીને મળવા માટે આ પડશે. પછી લગ્નની વાત તો કંઈક અલગ જ છે.
કઈ નહીં. જો તું અત્યારથી મને આટલું બધું ટેન્શન ના આપ. તું ખાલી તારા ઘરે થોડુંક સંભાળી લે. હું મારા ઘરે કંઈક નું કંઈક બહાનું બનાવીને હા મેરેજની વાત હું ઠેકાડવા પ્રયત્ન કરીશ. પ્લીઝ ટ્રાય કરજે અને હું પણ બને એટલી જલ્દી મારા ભાઈ અને મારા બાને આ વાત કરવાની ટ્રાય કરીશ. જો કે મારા ઘરે મારા ભાભી પણ છે. હું એને કહીશ ને તો થોડીક વાત મારા ભાઈ માનશે. હા તો બસ ને, તારે ઘરે જઈને સીધું તારા ભાભી સાથે જ વાત કરવાની કે ભાભી આવી રીતનું છે અને તમારો સપોર્ટ જોઈએ છે અમને. હા હું ટ્રાય કરીશ 100%ની. પણ જો એવું ન બને કે હું આ સાઈડ વાત કરી રહું, આ બાજુ મારા ફેમિલીને તૈયાર કરી રહું અને પેલી બાજુ તમારું ફેમિલી તમારા બીજે ક્યાંક સગાઈ કે મેરેજ કરી નાખે. મારાથી બનશે ને એટલું હું ટ્રાય કરીશ. ઓકે ચાલ હવે આપણે પછી મળીએ. હા. ખોટું ગામમાં કોઈ જોઈ જશે. ઓકે બાય. બાય, ટેક કેર. ટેક કેર. ભાભી શું કરો છો? શું કરું છું? આ કચરો કાઢું, બીજું શું કરતી હોય? તમે વાળો છો આખો દી, આ ઘરના કામ કરી કરીને તમે આમ થાકી જતા હશો નહીં? થાકી તો જાવ છો, હખણા ઉભા રહ્યો ને પણ. સોરી. હું કહું છું ભાભી કે આ તમે આખો દી આ બધું કામ કરો છો, થાકી નહીં જતા હો? થાકી તો જાવ છું પણ કરવું પડે ને. આ ભાઈને છે ને તમારી ઉપર જરીકે દયા નથી આવતી. આ ચીકુડી વાવી દીધી પણ ચીકુ ભાભીને વીણવાના. લ્યો તમને બહુ દયા આવે ભાભીની? મને તો બહુ દયા આવે છે પણ મારે શું કરવું? મોટા ભાઈ છે, ડિસિઝન તો બધું અરે મતલબમાં જે મહત્વની વાત હોય એ તો બધી મોટા ભાઈ કરે ને. હા ના એ બધું એમ એટલે. કેમ શેની હાના? અને પેલા તો બહુ દયા આવતી હોય ને તો લ્યો ની એટલામાં જરીક વાળી દ્યો ને આ કચરો. પાંદડા બહુ ખૈરા ભેગા થઈ જાય. ભાભી તમને મારી ઉપર દયા નથી આવતી? આ હું ભણવા ગયો તો ત્યાંથી હું આવ્યો છું એટલે મને હમણાં આરામ મળતો હોય. હવે આ ઝાડુમાં કામ કરાતા છે આ બધા, એ બધા તો તમારા જ કામ છે, હું એમ નથી કેતો. પણ તમે સમજો કે જો તમે સવારથી લઈને સાંજ સુધી ઘરના બધા જ કામ કરો, એ બધા જ ઘરના કામ સોરી વધારે થઈ ગયો, એ ઘરના બધા જ કામ હું એમ કઉ છું કે અડધા અડધા થઈ જાય તો મજા આવે ને. એટલે અડધા અડધા થઈ જાય છે. અને પહેલી વાત કે તમે આટલા બધી મને માખણના લોંદા કા લગાડો છો? માખણના લોંદા સવારે વલાવ્યું હતું ને છાશ કરવા માટે તો વધી ગયું હતું, મેં કીધું લેતો આવું. માખણના લોંદા નથી ભાભી, મારી વાત સાંભળો તમે. જો બા ક્યાં છે? બા આગળ બેઠા એવું છે? મોટા ભાઈ તો નથી ને ઘરે? એ ખેતર ગયા. હું કઉ છું હમણાં મારી વાત ભાભી, હું એમ કઉ છું કે આ ઘરમાં તમે જે બધા કામ કરો છો એ ઘરના કામ તમારા માથેથી ઉતરી જાય અને અડધા કામ બીજે લાગી જાય તો તમને કેવું લાગે? પેલા મને ઈ કયો. તો મને મજા આવે પણ અડધા કામ તમે કરશો ને? તમે નહીં સમજો, મારા ભાભી જ નથી, જાઓ છો, વાત જ નથી કરવી. તમે કે કયો તો ખબર પડે ને, એમ તમે ભાગો છો ક્યાં પાછા? તો કઉ છું સાંભળો ત્યાંથી. તમને એમ કઉ છું કે હું મારા માટે તમારી એક દેરાણી કહેવાય ને. તમારે હું દેરાણી લાવી છે? નહીં, મારે તો મારી ઘરવાળી લાવી છે. હું મારા માટે દેરાણી કહું, તમારા માટે નથી કેતી. ચોખવટ કરે ને એમ. તમારા માટે એક દેરાણી આવી જાય તો મજા આવી જાય કે નહીં? આ જો મને ખબર હતી તમારા મોઢામાં છે ને હાજ હોય હાજ. એટલે હું કહું છું ખબર છે, હું એક કોલેજ કરતો હતો ને ત્યાં હેતલ કરીને એક મારી ફ્રેન્ડ છે જે મારી ગર્લફ્રેન્ડ છે અને જેમની સાથે હું લગ્ન કરવા માંગુ છું. ધીમે 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 ધીમે. હા લઈ લ્યો પેલા. ભાભી મેં કહી દીધું, હવે તમે કયો. આ વાત તો તમારા મોટા ભાઈ જઈને કરું. મારી વાત સાંભળો, ક્યાં ભાગી જવું તમારે? તો બાને કરો. મારી વાત સાંભળો. હવે છે ને આ તમારું પણ કામ થાય એમ છે, મારું પણ કામ થાય એમ છે. એટલે તમે છે ને હરેક થી મોટા ભાઈને વાત મૂકો અને એને ચાવી એવી ભરાવો કે ના પાડે જ નહીં. અને અમારું ચટ પંગની ઓલું હિન્દીમાં આવે ને ચટ મંગી પડવિયા. હા ઈ સેમ ટુ સેમ એવું કરાવો. શું થાય ખબર છે કે તમારા કામ ઉતરી જાય. આ તમને આખો દિવસમાંથી પોરો મળશે,
મને તમારી દયા આવે બાકી મારે લગન નથી કરવા. તમે કેતા તો આવશે આપણે. બસ 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 ખાલી ખોટા માખણ ના લગાડો. મને ખબર છે તમને મારી દયા આવે કે તમને જલ્દી આ ઘરમાં વહુ લાવીશ તમારા હાટુ. દયા બયા નથી લાવી, મારે તો હેતલ ને લાવી છે. એના માટે તમારે ચાર્જ આપવો પડશે મને. તમને એનો ચાર્જ? જો પેલા તો આ બધું છે ને કચરો પડ્યો ને એ બધો વાળી દેવો પડશે. પછી કેટલા બધી ચોકડીમાં કપડા આપણે વાસણ પડ્યા છે ને એ ધોવા લાગવા પડશે. અને હા, સાંજે મને વાહિંદુ કરવા લાગવું પડશે ને 2 ટાઈમ ખેતર તમારે રોટલાઈ દેવા જવા પડશે. તો હું તમારા મોટા ભાઈને વાત કરું. તમે કરતા હોય તો, બાકી હું તો એક મિનિટ ઉભા રહો, ભાભી, ભાભી, એક મિનિટ. હું કહું છું આ બધું તો કરી જ નાખે. હાર હું તમારા કપડા ધોઈ નાખીશ, હું તમારી વાસણો ઉટકી નાખીશ, તમારી પથારી કરી નાખીશ, તમારી પથારી ફેરી નાખીશ. અરે એટલે બાને ખબર ન પડે એ રીતના બધું હું બરાબર કરી નાખીશ એમ કહું છું. હમણાં બધું કરી નાખું. એક કામ કરો, તમે વાત ક્યારે કરવાના? પેલા તમે બધું કામ શીખી જાવ ને પછી. તમે આ મારી યાર આ ગદ્દાર જો આ ખોટી વાત તરત ભાભી. તો મૂકી છે. તમે કેતા હોય તો કે ભાભી મારી વાત સાંભળો ભાભી, આવું ન કરો ને ભાભી, પ્લીઝ 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 પ્લીઝ. તમારા અડધા કામ ઓછા કરાવો તો તમે મારા ઉપર દયા પેલા અડધા કામ કરાવો તો હું કરું ને. માં લાઈટકો દેર છે ને. હા તો પછી તો પેલા તમે અડધા કામ કરો. પેલા તો છે ને તમે આ વાડી દ્યો તો હું રોટલા ઘડી નાખું. તમે તમારા ભાઈને રોટલા દી આવો. પછી સાંજે તમારો ભાઈ આવે તો હું વિચારું કે હું કરું. હા જટ રોટલા કરો એટલે જલ્દી ખાય. વાડી નાખજો, કચરો રહેવો ના જોઈએ તો જ. અને પછી રોટલા દેવાય જવાના છે વાડીએ. ભાભીએ મને હારી દીધો. એતલ તેરે પ્યાર में न क्या करना पड़ा, कभी बुना कुत्ता, कभी कमीना, कभी झाड़ू वाला तो कभी कचरा पोता वाला. એતલ હવે હું તને શું કહું છું કે આપણે છોડીને આ ભણવાનું પૂરું થઈ ગયું છે અને હવે લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે. તો હારો છોકરો ત્યાં હોય ને તો આપણે ગોતીને હાથ પેળા કરી નાખીએ. બીજું હું. પણ આપણા ગામમાં ઘણા બધા છોકરા સારા છે. પણ હમણાં જ 2 દિવસ પહેલા જ આપણા ગામમાં મનોજભાઈ તમે ઓળખો છો? હા. તો એમના છોકરાનું માંગવું આવ્યું છે આપણી દીકરી માટે. અરે એ ઘર તો બહુ પપ્પા તારી જ વાત કરતા હતા કે તું આવી ગઈ. ઓહો તો હું વર્ષ જીવવાની હે ને. હા, મને એવું લાગ્યું કે આ તમે કઈક બહુ જરૂરી ડિસ્કસ કરતા હોય એવું લાગ્યું. જરૂરી જ વાત કરીએ છે તારા લગ્નની. મારા લગ્નની? હા જો બેટા, પરિવાર બહુ જ સારું છે અને આપણા ગામનું જ છે, જાણીતું છે. તારા બાપા પણ એને ઓળખે છે બહુ સારી રીતે. હા બેટા, ઘર છે ને બધી રીતે સદ્ધર છે અને છોકરો બહુ હોશિયાર છે. તમે જે ડિસાઈડ કરો છો એ તો બરાબર છે, પણ મને તો પૂછો. મારે હમણાં લગ્ન નથી કરવા. એ બધું બરાબર, પણ તું આ ડિસાઈડ બીજા એમાં કઈ ટપો ન પડ્યો. હું તું કહેવા માંગે? એટલે તમે જે નિર્ણય લ્યો છો ને એ તમારા મંતવ્ય બરાબર છે, પણ મને તો પૂછો કે હું શું ઈચ્છું છું. એટલે મારી ઈચ્છા એ છે કે હમણાં મારે લગ્ન નથી કરવા. જો દીકરા, એક વાત પૂછું છું તને. તને જો કોઈ છોકરો ગમતો હોય તો પણ તું એ કહી દે, તો અમે એનો પણ વિચાર કરીશું. હા બેટા, તું કોલેજમાં હોસ્ટેલમાં હતી, જો તને કોઈ છોકરો પસંદ આવ્યો હોય, ત્યાં કોઈ સાથે મનમેળ થઈ ગયો હોય અથવા તું એને પસંદ કરતી હોય તો વાત કર. તમે સાચું કહો છો? હા બેટા. હું એક છોકરાને બહુ જ લવ કરું છું. ઈ હું પ્રેમ 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 પસંદ કરે છો એમ હા, કે ને? પસંદ કરું છું. હું એક છોકરાને બહુ પસંદ કરું છું અને એ છોકરો સારો છે, મારી સાથે ભણે છે, ગણે છે અને હવે તો એની ફિલ્ડ પણ હું જે ફિલ્ડમાં છું ને એ જ ફિલ્ડમાં છે. એટલે અમે બંને એક્ઝામમાં પાસ થઈ જશું ને તો અમારી જોબ પણ એક જગ્યાએ જ લાગશે. એટલે મને એ છોકરા સાથે લગ્ન કરવા છે અને એનું નામ છે દેવેન, શ્રી દેવેન. અરે બેટા, જે નામ હોય ઈ તને પસંદ હોય પછી એમાં અમારે બીજું શું જોવાનું હોય? અમારે તો અમારી દીકરી ખુશ, એમાં અમે ખુશી. તું સુખી રહે એમાં અમે સુખી. પણ તું એના પરિવારને તો અમને પહેલા મળાવ. પરિવારમાં તો હું મળાવી દઈશ. એના મમ્મી છે અને ભાઈ છે અને ભાભી છે. હવે પરિવાર તો હું બોલાવી લઈશ. તમે જ્યારે કહેશો ને ત્યારે હું એને બોલાવી લઈશ. હા બેટા, પણ એ કયા ગામના છે? અરે આપણા જ ગામના છે પપ્પા. આપણા જ ગામના? હા. તો પછી હું ઓળખતો જ હોઉં ને. તો એ છોકરાનું નામ શું કીધું?
નામ દેવે. હા, અને એના બાપાનું નામ? હવે એના પપ્પાનું નામ તો મને નથી આવડતું, પણ એટલી ખબર છે કે એના ભાઈ અને ભાભી ભેગો રહે છે, અને સાથે સાથે એના મમ્મી બી છે. તો બેટા તું થોડીક કામમાં કાશી રહી ગઈ, કારણ કે તું જે છોકરાને પસંદ કરે છે એ છોકરાના માવતરનું નામ તને નથી આવડતું. પપ્પા, માવતરનું નામ તો જાણ્યું હોય, પણ આ ભૂલાઈ ગયું હોય. અરે ભણતી છે, હમણાં એ બધું થોડું ધ્યાનમાં રાખે. હા. એક કામ કરજે, તું એને મળવા બોલાવી લે, એટલે આ વાત આગળ થાય. થેન્ક યુ. જો પાછું. તમારો ખૂબ ખૂબ આભાર. હા, મને એવું હતું કે હું આ વાત કરીશ તો મારા ઘરમાં મોટી મહાભારત થશે, પણ મારા મમ્મી પપ્પાએ તો હા પાડી દીધી, એટલે હા. તમારો આભાર માનો એટલો ઓછો છે. હા પણ બેટા હજી મેં હા નથી પાડી. મેં ખાલી ફક્ત એટલું જ કીધું છે કે તું એ લોકોને મળવા બોલાવ. કોણ છે, કારણ કે તને તો નામ આવડતું નથી, એ બધું મારે જાણવું જરૂરી છે. હા પપ્પા, જાણી લો ને, તમારે જે જાણવું હોય એ જાણી લો. બાકી છોકરા બાબતે કઈ કમી નથી, એ તો- તો હું કોન્ફિડન્સ થી કહી શકું છું. તો પછી આજે જ બોલાવીએ કે કાલે? તમારી ઈચ્છા, આજે બોલાવો કાલે બોલાવો, તમે તો બસ ખાલી મને ઓર્ડર કરો કે આજે બોલાવો તો હું હમણાં ફોન કરી દઉં. કાંઈ નહીં, મારે આજે થોડુંક કામ છે બેટા, કાલનું જ રાખીએ, બરાબર? સારું. કાલે તું એને બોલાવી દેજે, બરાબર? અને સાંજે બોલાવજે, એટલે તારા પપ્પા પણ ફ્રી થઈ જાય કામ પતાવીને. ઓકે મમ્મી. આ ખેતરમાં બધું સોંપી દીધું છે, આ ઉગી જાય ને એટલે પછી છે ને ઓલો વહીવટે પતાવી દેવો છે હવે હો. એટલે આ તમે બે દેર બધા હું ઘૂસપૂસ કરો છો? હું છે? બા ઈ તો હું એને પૂછતો હતો કે તમારી તબિયત સારી રહેશે ને, આ આખો દી ઘરના કામ કરતા હો તો બધું બરાબર છે ને એમ. કાં ડાચા પરથી નથી દેખાતું? હા ઈ તો છે. ના બા, દેવાંગભાઈ છે ને એવું નથી કેતા, એને છે ને લગ્ન કરવા છે હવે. લગ્ન કરવાસ? હા. એલા આટલી બધી ઉતાવળ હું છે તને લગ્ન કરવાની? અલા ભાભી, હું કામ તમે મને હોળીએ ચડાવો છો? ખોટું હું કામ બોલો છો? તમારી વાત કરો ને. ભાભી મજાક કરે મારા લગ્ન. અને હજી ગોતવા તો દ્યો, ઓહ. એટલું હું પૈણું પૈણું કરવા માંડ્યો છું. છોકરી તો દેવાંગભાઈએ ગોતી લીધી છે બા. હે શું હા, વાત કરેસ? એની હારે કોલેજમાં જ ભણે છે. એટલે એ, ઓય, એ દેવલા, હા, બોલો, હું બોલો. છે આ બધું? તું એ, સાંજ આમ હું પત્યા તને રમે. કહે છે, ખબર પડે કાંઈ? છોકરી કોણ છે અને એનો બાપ કોણ છે? ભાઈ ઓલું પાણી વાળવા જવાની વાત હતી, તો ઈ ખેતરમાં જવું નહીં પડે, મોડું થઈ જાય. પાણી વાળવાનું એક કર મૂક અને કે કોની હારે તું સાંજ પત્યા રમસ? હા જો બા, મને યાદ આવી ગયું. આ ઓલું હટાણું લેવા જવાનું હતું, હટાણું કરવા જવાનું છે, કરિયાણાની બધું સામાન લેવા જવાનું છે. તો તમે ઓલું લિસ્ટ આપી દો એટલે હું અરે આડી વાત મોડું થઈ જાય, કરીમાં, આવતા આડી પછી. વાત કરીમાં તને કીધું એનો જવાબ દે. ઈ છોકરી કોણ છે અને એનો બાપ કોણ છે અને ક્યાં ગામના છે બધાય? કા, હવે બોલતી બંધ થઈ ગઈ? મારા પાસે તો બહુ ચીપડી હાલતી હતી. તમે મારી વાત બોલ ને હવે મોઢામાંથી, અને તું મૂંગી રહે ઘડી. બોલ મોઢામાંથી આમ. હા, હું એ આપણા એ કક્કો ન સાંભળવો, જે કહેવાનું છે ને એ કહેવા માંડ, નહીં તો હમણાં ઉપાડી. ક્યાં ગયું લાકડું? બડોયું ક્યાં તમે ગયું? બા શાંતિ રાખો ને ઘડી. એય, કાના કાના કાળા જય કાના કાળા. હવે આરતી મુકેશ કે માર ખાવોસ? જવાબ આપવાનું કીધું તને, જવાબ આપ ને. કોણ છે ઈ છોકરી? તમે વાત નહીં મૂકી શકો. એટલે આ ભાઈ તું પેલા કેતો ખરો, કોણ છોકરી છે તો ખબર પડે કે હારા ઘરની છે કે મોળા ઘરની. દેવાંગભાઈ કહી દ્યો ને, હવે બીવાનું શું હોય? તમારી ભાભી તો બેઠી છે અહીંયા, પછી હું કામ બીવું હશે? આપીને તો પછી જોઈ લઈશ. હા પણ બોલ મોઢામાંથી હવે. આપણા ગામની જ છે. અને આપણા ગામની છે એટલે કોણ છે એનો બાપ? એનું નામ શું છે? હવે એના બાપુજી કોણ હોય નથી ખબર, પણ એનું ઘર મેં જોયું છે. એટલે હું કોલેજ થી આવ્યો ને તે પછી એકવાર મળવા ગયો તો. ઘરે છીએ એવા એટલે મળવા? મને પૂછ્યા સિવાય આ ઘરમાં કોઈને જાણ કર્યા વગર તું એને મળવા હોત જાશો? એટલે ભાઈ એમાં એવું છે કે અમારું બેનું સેટિંગ પ્રેમ કરી છે તો ભાઈ હવે તમને મારે કેમ કેવું? એટલે પ્રેમ વાળી ના, પ્રેમ પછી કરજે, પેલા મેં જે કામ આપ્યું ને એ પતાવો. વાહ, તમે જરી શાંતિ રાખો. જો ભાઈ, પેલા છે ને તું કોણ છે એ જાણી લે. છોકરીને પેલા મળવા બોલાય, એના મા બાપને મળવા બોલાય, અથવા આપણે જઈ આવી, બરાબર? સારું ઠેકાણું લાગશે ને તો લગ્નની વાત આગળ વધશે. પણ તમે પેલા પ્રેમથી વાત કરો ને દેવાંગભાઈ. અરે આપણે છે ને
એ છોકરીને ઘેર જઈ આવીએ તો આપણે. અરે પણ પેલા જાણવું તો પડે ને ઘર કોનું છે, એમને જોડ્યું જવાનું ન્યા. હા પણ એટલે જ કહું છું, આપણે છોકરા વાળા છીએ, છોકરી વાળા થોડા કઈ હામાં આવે માગું લઈને. એટલે આપણે એક કામ કરીએ, દેવાંગભાઈ ઘર જોયું છે ને? હા તો આપણે અહીંયા જઈ આવશું, જોઈ આવશું એનું ઘર. એ મારે એમ જોવા નથી જવું. આ બેયને પેલા બધું જાણે ઈ છોકરી કોણ છે, કોની છે, એના મા બાપ કોણ છે, એનું ઘર કોણ છે, અને પછી જોવા જાય. એમને માલી નથી નીકળવું. હા ભાઈ, બાને લઈ જવા હારા ન લાગે, એટલે ખાલી મોટા ભાઈ આવે તો આપણે અરે બે જઈએ. મારી વાત સાંભળ. પેલા છે ને તું એના ઘરનું ઠેકાણું ગોત. હે એના બાપાને પેલા વાત ક્યાં મોકલવું પડે, એમને ધડ્યો ન દેવાય છોકરીઓ જોવા. ઈ હું ને દેવાંગભાઈ જોઈ લે. હું હવે તારે વહીવટ કરવાનો છે આ બધો. હે તું ઘર સંભાળ ને. જો મારી વાત સાંભળ, પેલા છે ને તું છોકરી હારે વાત કરી લે અને એના બાપાને કે ક્યાં મોકલે, પછી આપણે જોવા જાહું. સમજી ગયો? અને એને નો મેગલું તો આ તમે કહો છો ઈ હા તો નહીં જઈએ આપણે. મોટા ભાઈ, હું કહું છું આપણે જઈ. જો મારી વાત સાંભળ, મેં તને ઓલું બિલ આપ્યું છે ને એ પેલા બિલ ભરી જતું. આલુ બોધા ફટાફટ. નહીં પણ આપણે ગામમાં પછી કરીશું બધું, પેલા કીધું ને બિલ ભરી આય. હાલો હાલો, હું તમને બિલ આપું. હાલો હાલો. આ હું મંડાણો છું. અરે બા પેલા જાવ સુવા તો જો. હું નહીં થવા દઉં. હા બા પણ પેલા ઠેકાણું જોવા તો જો. હું કામ ઉતાવળા થાવ છો? છોકરી હારી હોય ને ઘર હારું હોય, શું વાંધો છે તમને? પેલા હું બધું જોઈ. હા હા બધું જોઈ એમને એમ તો કરવું જ નથી. હા વાંધો નહીં. હારું હાલો. તો આ આપડી સોડી કહેતી હતી ને, તો આપણે હમાસાર તો મોકલી દીધા. આ કેટલો ટાઈમ વયો ગયો, આવવાની ખબર નથી પડતી એ લોકોને. અરે આવશે, તમને કેટલી ઉતાવળ છે. ભલે ને ગામમાં હોય પણ કામકાજ તો હોય ને બધાને. હા તો શું છે, આપડી દીકરીને સારું લાગે ને એટલે મેં હા પાડી. મેં કીધું બોલાવી લઈ, ધ્યાનમાં આવે ઠીક છે, નહીતર પછી ચા પાણી પીને રવાના કરવાના. એટલે દીકરીને તો ખોટું ન લાગે. અરે એટલે તમારો કહેવાનો અર્થ શું છે? કહેવાનો અર્થ એ છે કે એના બોલ ખાતર બોલાવ્યા છે, પણ મને ધ્યાનમાં આવે ખોડું તો આગળ વાત વધે ને, એમને એમ થોડી આગળ વાત વધારવાની હોય. ના ના, એ તો આપણે પરિવાર ખાનદાન બધું જોઈને જ નક્કી કરશું. એટલે તો કીધું હા એમ તરત નહીં પાડી દેવાય. અને કેટલું જલ્દી કરી દેવાના આપણે, એવું નથી લાગતું? નાની ઢીંગલી હજી મોટી થઈ ગઈ. માવતરને છે ને દીકરી આમ મોભે અડે એવડી થાય ને તો નાની જ લાગે. એ તો મારા માટે આખી જિંદગી નાની જ રહેવાની. હવે પણ આ મહેમાન આવે તો સારું, નકર પછી આપણે આપણા કામે જઈએ. મારે કામના કોઈ પાર નથી. કાલે કામ હતું અને આજે કામ છે. કઈ નહીં, થોડી વાર રાહ જો, આવી જ જશે એ લોકો. કોણ હશે આપણા ગામનું ને એના નામ નથી આવડતું, બહુ કહેવાય. હવે એને પૂછ્યું છે પણ એને યાદ નથી રહ્યું, શું કરીએ? અને જે ઓળખતા હોતે ને તો હું જ પૂછી આવતે. અને આ જો એ છે ને છોકરો પસંદ કર્યો છે દીકરી, અને ખોડું પસંદ કરવાનું આપણે. જો ઈ આ માણસો કોણ છે, ખોડું કેવું છે, એ બધું ખબર પડે તો પછી વાત આગળ કરશું. નકર પછી મેં હમણાં કીધું એમ. વાંધો નહીં, સારું હશે ને તો કરી જ દઈશું આપણે. નહીં તો છે ને, તમને તો ખબર છે વચ્ચે ચૌદસિયા એટલા બધા આવી જાય ને તો આપણું વેર વિખેર કરી આ નાખશે. ક્યાં ગઈ પાછી? તૈયાર થવા ગઈ છે. બૂમ પાડું. હેતલ, કેટલી વાર? બૂમ પાડવાની કઈ જરૂર નથી, હું આવી ગઈ. તો પછી આવ્યો ને, આ જો તે કીધું તે ઓલાને ક્યાં મોકલ્યું તો હજી આવ્યા નથી. પપ્પા આવતા જ હશે. આવતા જે ત્યાં ઈ ક્યાં ઓલા મલક રહે છે? આ જ ગામમાં છે તોય હવે ઈ માણસોનું તારણ છે ને બસ નીકળી ગયું. હવે જોવા જવાનું હોય એટલે છોકરો મારી જેમ તૈયાર ન થાય. આ હું કેવી ચટનાટન થઈને આવી જો. હા, બહુ સરસ લાગે છે. આજે તો એકદમ તૈયાર, હેરસ્ટાઇલ બધું જ, મેકઅપ બી કર્યો છે. શું વાત છે? જો બેટા, છોકરો તે પસંદ કર્યો છે, પણ ઈ લોકો આવે પછી આગળ વાત હાકીએ, બરોબર? કઈ વાંધો નહીં. છોકરાને તું કે છોકરો તૈયાર, છોકરાને શું તૈયાર થવાનું હોય? છોકરીઓને હોય થોડાક લપેડા કરવાના હોય. પપ્પા એની ભાભી છે કે નહીં એના ઘરમાં? હા તો હા, હો પછી એના ભાભી છે એટલે બરાબર. દેર ને એમના મોકલે નહીં હો કે ભાઈ હાલો છોકરી જોવા જવું છે. પછી ભલે ને હવારમાં મોઢું ધોવે ત્યાં. હેતલ, એક કામ કર, તું ફોન કરતો. બહુ મોડું થઈ ગયું, તારા પપ્પાને પછી કામ પર જવાનું છે. ફોન મારી પાસે નથી, રૂમમાં પડ્યો છે. કાંઈ નહીં ભાઈ, આવશે, રાહ જોઈએ. નકર પછી વાત ને બીજું આમાં ક્યાં આપણે કાંઈ બીજું હું. પપ્પા આવશે જ તે, તમે એવું ઉદાસ નહીં રહ્યો.
અચ્છા અહીંયા આવ તો 1 મિનિટ. ઉદાસ રહેવાની વાત નથી, મારે કામના કોઈ ભાર નથી. હું એમ કહેતી હતી આજે તારે સાડી પહેરવી જોઈએ ને, સરસ લાગે. મમ્મી હવે મને કઈ એવું યાદ ના આવ્યું. હા, છોકરો જોવા આવે છે એ પણ મને ગમે છે એ છોકરો, એટલે આ ખુશીમાં ને ખુશીમાં તો મને જેવું સૂઝ્યું એવું હું તૈયાર થઈ ગઈ. એ સારું કર્યું તને યાદ ન આવ્યું. એવું કાંઈ નો ઠઠારા કરાય, આપડા જેવા હોય ને એવા દેખાવાનું હોય. ખટારા નહીં, આ ગામની વાત છે ને, ગામમાં ને ગામમાં છોકરો જોવાનું છે એટલે કહું છું. ગામમાં ને ગામમાં સેજ બધા ઓળખતા રહેશે, એની ઉંમર હું આપણે સારું થવાની જરૂર. આપણે એની ખબર પડી જાય ઈ કેવા છે ને એને આપણે ખબર પડી જાય આપણે કેવા છે. એમાં ઠઠારાની કાંઈ જરૂર નહીં. તમને તો પહોંચાય જ નહીં, કઈ નહીં, રેવા દો. નો જ પોસાય ને, હાસુ કહી જાય તમને એમ લાગે કે ક્યાંય પોસાય નહીં. કરવું હું તમારું માં દીકરીનું. પપ્પા તમે આવું શું કરવા બોલો છો? હું તો તમારા સપોર્ટમાં છું, મમ્મી ને નહીં. હા જો લે. હા હા, લે પક્ષ તારા પપ્પાનો. પપ્પા પણ પણ મારી પણ જરૂર પડશે, યાદ રાખજે. હા સાચી વાત છે. પણ આ હજી આવ્યા કેમ નહીં? આવશે, કારણ કે હજી તો સૂરજ માથે ક્યાં આવ્યો છે, પૂરો માથે આવશે ત્યાં આવી જાય. ખબર નહીં, કઈ નહીં, હું જાણું કઈ રીતે. હા હા જા, ફોન હોય તો ફોન કરીને પૂછી દો, એમ બેઠા છે જા. અને સાંભળ, બધી તૈયારી થઈ ગઈ છે ને નાસ્તા પાણીની? થઈ ગઈ છે. ઓકે, સારું. એટલે છોડી આવડા છે ને બહુ ભાવ ખાય છે હો, ગામમાં ને ગામમાં છીએ ને. તને ખબર છે ને, આ હવારદી ની વાટ જોઈ છે, હાન ટાણું થવા આવ્યું. સાચી વાત છે, પણ ભાવ નથી ખાતા પપ્પા, એને કઈક કામ આવી ગયું હશે. પણ કેટલી વાર તે ફોન કર્યો તો? હા કર્યો તો. જય શ્રી કૃષ્ણ. આવી ગયા. આવી ગયા. જય શ્રી કૃષ્ણ. દેવલા, અને આખા ગામમાં આનું જ ઘર મળ્યું તું, તને કોઈ બીજું ઘર ન મળ્યું? અરે મોટા ભાઈ, આમ અચાનક કેમ તમે રેડું નાખો મીડા? હા, હાવભાવ આખો ચેન્જ થઈ ગયો. દેવલા, શું થયું? આ હત્યારો છે તારા બાપનો ને તારા ભાઈનો. આજ આપણો દુશ્મન છે, જેને મારવાની મેં તને વાત કરી હતી. અને જેનું મેં વચન લીધું છે, જેનું માથું મારી હથેળીમાં હશે, પંથકમાં તને કોઈની છોડી ન મળી, તા હત્યારાની છોકરીને તું પ્રેમ કરી બેઠો. અરે પણ બેન, જે થયું એ ભૂલી જાવ, કારણ કે હું સમજુ છું કે મારા એકલાની ભૂલ નથી, અને આ બંને હવે એકબીજાને પસંદ કરે છે. તો તમે સમજો તો વધારે સારું, કારણ કે તમને પણ એટલી તો જાણ હશે જ કે વેરથી વેર નથી સમતા. આ બંને એકબીજા પ્રેમ કરે છે ને, તો પ્રેમથી જ વેરના બીજ બળીને ખાક થઈ જશે. મને ખબર જ હતી કે તારી છોકરીને તું કે એના છોકરા હારે તું પ્રેમ કર, એને પ્રેમ જાળમાં ફસાવ, એટલે એ લોકો બધું વેર ભૂલી જાય. બધું જાણું છું, ઓળખું છું તને, પણ એમ નહીં થાય. મારી અંદર જે જ્વાળા ભભૂકે છે ને, એ આ પ્રેમથી તો નહીં જ ઠરે. ના ના બેન, તમે ખોટું સમજો છો. અરે અમને તો ખબર નહોતી. આ કોલેજમાં હતી, હોસ્ટેલમાં, ત્યારે એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. મને થોડી ખબર હતી કે તમારો દીકરો છે. બસ, બહુ ભોળા થવાની કોશિશ નહીં કરતું, નહીં તો અત્યારે ને અત્યારે હું તને વાઢી નાખીશ. બસ બા, આમાં મારા પપ્પાનો કોઈ વાંક નથી. અમે લોકો એકબીજાને જાણતા હતા, ઓળખતા હતા, પણ એકબીજાની ફેમિલીને નહોતા જાણતા. અને હવે મારા પપ્પા તમારી પાસે કહેતો છે કે જે થયું એને ભૂલી જાવ અને બધું એક્સેપ્ટ. કેવી રીતે ભૂલી જઈએ અમે? કેવી રીતે ભૂલી જઈએ? હા, માણસે મારા બાપને મારી નાખ્યો, મારા મોટા ભાઈને મારી નાખ્યો. અરે હું તો કેટલાય વર્ષોથી એ જ રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે જેલમાંથી બહાર આવે અને ક્યારે હું એનું માથું ધરતી અલગ કરી નાખું. અરે બેટા, તે એકે જ કાંઈ નથી ગુમાવ્યું, મેં પણ કાંઈ ગુમાવ્યું છે. અરે મેં પણ મારા ભાઈને ગુમાવ્યો છે, છતાં આજે હું બધું જાતું કરવા તૈયાર છું. મોટા ભાઈ, જો એ લોકો દુશ્મની ભૂલીને પ્રેમથી બધું જાતું કરવા તૈયાર હોય તો આપણને શું પ્રોબ્લેમ છે? આપણને શું નડે છે? બધું નડે છે, બહુ બધું નડે છે. કારણ કે મારા કાળજામાં આગ લાગી છે, અને એ આગને હું હારી નહીં ને ત્યાં સુધી હું ઝંપીને બેહી નહીં. મોટા ભાઈ, બાપુજી તો મારા પણ હતા ને, પણ આજે જૂના વેરની બદલાની આગમાં અમારા પ્રેમને પણ હોમી દેવાનો. હોમી દેવો પડશે, તારે તારા પ્રેમને હોમી દેવો પડશે.
રાજ, આ શું બોલો છો તમે? હવે એ લોકો દુશ્મને ભૂલીને આપણે એનો સંબંધ વધારવા ત્યાં સુધી તમને શું વાંધો છે? હા, એ તો દુશ્મની ભૂલશે, કારણ કે આનો બાપ અને મારો દીકરો બંને ગુમાવ્યા છે મેં. મારો સાંડો ભૂસ્યો છે આ માણાએ, અને એ હું નહીં ભૂલી શકું. અને હજી કહી દઉં છું, તારે એને પ્રેમ જ કરવો છે ને, લગ્ન કરવા છે ને, તો મારી લાશ ઉપર થઈને જાજે તું. બાપ, તમે આ શું બોલો છો? બરાબર બોલું છું. દેવાંગભાઈ અને હેતલ એકબીજાને પ્રેમ કરે છે તો તમને શું ઓલું છે એના લગ્ન કરાવવામાં? ઘણું બધું છે, ઘણો બધો વાંધો છે અમને. અને દેવા, હું તને કહી દઉં છું કે આ છોકરીને સદાયને માટે ભૂલી જજે. હા ઘર હારે આપણો સંબંધ ક્યારેય નહીં બંધાય. પણ બેટા, આપણા બંનેની વેરની આગમાં આ બંનેના જીવતરની હોળી હું કામ હળગાવે છો? હોળી તો તે પેલા હળગાવી છે, અને એ હોળીની આગ તારા એ આખા ઘરને બાળીને રાખ કરી નાખશે. દેવલા, અહીંયાથી હાય અને કાયમ માટે આ સોડીને ભૂલી જાજે, કારણ કે આ સોડી તારા નસીબમાં ક્યારેય નહીં લખાય. અરે મારી વાત તો સાંભળો મોટા ભાઈ. નહીં બેટા, બેટા તું આમ નારાજ નહીં થા. આવ હારાવાના થઈ રહ્યા, તને કીધું તો ખરું મેં. શું કરું પપ્પા? નારાજ ન થાવ તો કરું શું હું? હું મારા ફોનને ખોઈ બેઠી. હા બેટા, આજે મારી દીકરીના જીવનનો સવાલ આવ્યો ને, એટલે મેં જે કાંઈ કર્યું છે ને એની ઉપર મને પસ્તાવો થાય છે. મારે આવું નહોતું કરવું જોઈતું, પણ શું કરું? એ વખતે આ ખુરશીની લાલચમાં આવી અને મારા હાથે આવું કામ થઈ ગયું. હવે તો મને પણ અફસોસ થાય છે કે આ બધું કરવાની કાંઈ જરૂર નથી. આ હું ખુરશીની લાલચમાં ભાઈ ખોઈ બેઠો, અને એ એના પપ્પા. હવે કરવું શું મારે એ મને નથી ખબર પડતી. અમને ત્યારે ખબર ના પડી કે હું આવું બધું કરીશ તો મારી આગલી પેઢીને નડશે આ બધું. આ દુશ્મની વેરવટું તો ઠીક છે, હા તો ઠીક છે કે એ લોકો પાછા જતા રહ્યા, નહીં તો દુશ્મનીમાં ને દુશ્મનીમાં કેટલાયના ખૂન વહી જાત ને અહીંયા. પણ બેટા, તું મને કહેશો કે તમે આગલી પેઢીનો વિચાર ન કર્યો, પણ એ વખતે મારા હૈયામાં એટલી વેરની આગ ભભૂકતી હતી ને કે મને બીજું કાંઈ દેખાતું જ નહોતું. બસ કે મારા ભાઈને જેને માર્યો છે ને એનો હું વેરનો બદલો લઈશ. અને મેં વેરનો બદલો લીધો, પણ મને થોડી ખબર હતી કે આ વેરનો બદલો તો લઈ લીધો, પણ એ વેરના બીજ રોપતો ગયો છે, અને આજે એના છોકરાઓ મોટા થઈ ગયા અને મારી સામે આવી ગયા. શું કરવું હું? તો બેટા, જે થઈ ગયું તે થઈ ગયું, પણ અમે વેરઝેરને ભૂલવા માંગીએ છીએ, પણ એ લોકોના મનમાં હજુ પણ વેરભાવ છે. હા બેટા, તારી નજર સામે મેં એ લોકોની માફી માંગી, મારા કર્યાનો પસ્તાવો થયો એટલે. પણ એ લોકોને હજી મનમાંય નથી કે આ બંને જવાન દીકરા દીકરી એકબીજાને પસંદ કરે છે તો ઘર બંધાઈ જાય, તો વેર આપોઆપ ક્ષમી જાય. પણ જો કેટલા ઉગ્ર હતા બે મા દીકરો, પણ મને લાગે છે કે આ કઈ સીધું નહીં થાય એવું લાગે છે. હવે મને પણ લાગે છે કે આ કઈ સીધું થવાનું નથી, એટલે હવે મરું કે જીવું મને એ નથી સમજાતું. અરે બેટા, એવું ના બોલાય. શું કરું પપ્પા? તમને મેં પહેલા જ કીધું હતું ને કે હું દેવેન વગર નહીં રહી શકું, અને હું લગ્ન કરીશ તો દેવેન સાથે જ કરીશ. બસ. હવે તો એક જ આશરો છે ઉપરવાળાનો. જો એના રુદિયામાં રસે, હવે તો એક જ આશરો છે ઉપરવાળાનો. જો ભગવાન એના રુદિયામાં વસે અને આ વાત સીધી બને તો, બાકી આપણા હાથમાંથી તો આ વાત ગઈ. ઉપરવાળાના આશરે બેઠા છો તમે? હા બેટા, બીજો કોઈ રસ્તો નથી, બસ એનો ભરોસે જ જીવવાનું છે. ઉપરવાળો બિચારો શું કરે આમાં? હંસો જેવા હોય તો ઉપરવાળાનો શું વાંક છે એમાં? બેટા, એવું લાગે ને તો હજી તું એક પેરી છોકરાને મળી લેજે કે એના બાને
અને ભાઈ ભાભીને સમજાવે. જો સીધું થતું હોય તો તારું જીવતર ન બગડે બેટા. નહીતર મને ખબર પડે છે કે છોકરી એકવાર છોકરાને પસંદ કરે છે ને પછી કાં તો એની સાથે લગ્ન કરે છે અને કાં તો કૂવો પૂરે છે. મને ખબર છે કે તારી પાસે બે જ રસ્તા છે, પણ બસ મારા ઠાકર ઉપર ભરોસો રાખ. બીજો તો કોઈ રસ્તો છે નહીં અત્યારે આપણી પાસે. ઠાકર કઈ નહીં કરે, છે કરવું પડશે ને, મારે જ કંઈક કરવું પડશે. હા, તું બેટા દેવાંગને મળી લે એક ફેર. બા તમે સમજતા કેમ નથી? હું હેતલને પ્રેમ કરું છું. આ તમારી દુશ્મનીમાં મારા પ્રેમનું બલિદાન આપવાનું. આખા પંથકમાં કોઈ સોડી ન મળી, એ હત્યારાની સોડી મળી તને પ્રેમ કરવા માટે. પૂછ્યું તું તને સોડી કોણ છે, એનું કુટુંબ કોણ છે, એનો પરિવાર કોણ છે, એના મા બાપ કોણ છે? તું કઈ જાણતો નહોતો, તો હવે ભોગવતું. પણ બા મેં પ્રેમ કર્યો ત્યારે મને નહોતી ખબર કે આ આપણા પરિવારના દુશ્મન છે. મારા પપ્પાને જેને માર્યો ને એ દુશ્મન છે. હા જેને મારા મામાને પણ માર્યો. હા, તને નહોતી ખબર, એના બાપને ખબર હતી કે એની છોકરી જેને પ્રેમ કરે છે એની હું હત્યા કરી ચૂક્યો છું, અને એટલે જ એને પ્રેમ કરવા દીધો. કેમ અમે તને ના પાડી, એને ના ન પાડી? કારણ કે એને ખબર હતી બધી. પણ હું આ વેર એમને સમવા દઉં. તમે જો એવું ઈચ્છતા હો ને કે એની હારે લગ્ન ના થવા જોઈએ તો યાદ રાખજો કે હું બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. હું આમને એકલો રહીશ, પણ લગ્ન કરીશ ને તો એ હેતલ સાથે. ધમકી નહીં આપ મને. અને તારી ધમકીથી અમે ડરવાના પણ નથી. યાદ રાખજે, એ છોકરી સાથે તારા લગ્ન તો આજે નહીં થાય અને કાલે નહીં થાય. એટલે એ છોકરીને તું હંમેશને માટે ભૂલી જજે. અરે તને શું ખબર કે એ માણસની સાથે વેર લેવા માટે આ તારો ભાઈ કેટલા વર્ષથી તડપે છે, અને તારા પ્રેમ ખાતર હું દુશ્મની ભૂલાવી દઉં તો ક્યારેય નહીં બને. તું કેવો છોકરો છે? મેં તને હાવજ માન્યો તો. આવ્યો ત્યારે મેં કીધું મારો હાવજ આવ્યો, હાવજ. અરે જ્યારે તને ખબર પડે ને કે તું જેને પ્રેમ કરે છે ઈ છોકરીના બાપે મારા બાપને માર્યો છે, તો તારે જ એને ધક્કા મારીને કાઢી મૂકવી જોઈએ. એને બદલે આવ ઢીલો બકરી જેવો થઈ ગયો પ્રેમની પાછળ. બા એ શરમ હજી હું હાવજ જ છું. ના. એ જ હાવજ છું તમારો. પણ 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 પ્રેમ કર્યો છે એ કઈ ગુનો તો નથી ને? તમે એમ કહો છો કે એ મારો દુશ્મન છે, એને કેવી રીતે ભૂલાય? તો એક વાત કયો ભાઈ, કે આપણને આ માણસનો દેહ મળ્યો છે, મોજથી જીવી લેવાનું હોય, દુશ્મની ભૂલીને પ્રેમના રસ્તે ચાલવાનું હોય. નથી ચાલવું અમારે પ્રેમના રસ્તે. અમને છે ને કાંટાળો માર્ગ જ ગમે છે. પણ આ ભૂપતને જ્યાં સુધી નહીં મારું ને ત્યાં સુધી મારા જીવને શાંતિ નહીં મળે. અને તને અમે પ્રેમ કરવાની ના નથી પાડતા, પણ તને આખા પંથકમાં આ એક આનું જ ઘર મળ્યું. અરે તું કદાચ 7 સમંદર પારની છોકરીને પસંદ કરીને આવ્યો હોત ને તો એની હારે તારા ફેરા ફેરવી દે. પણ તે તો અમારા દુશ્મનની સોડી હારે પ્રેમ કર્યો છે, અને એ પ્રેમ તારો ક્યારેય પૂરો નહીં થાય. તમને શું લાગે છે હે બા, તમને શું લાગે છે કે તમે આજે એને મારી નાખશો તો કાલે એના ઘરમાંથી કોઈ દુશ્મન ઉભો નહીં થાય? અને આ ક્યાં સુધી ચાલશે? તમે એને મારશો, એનો પરિવારનો કોઈ આપણને મારશે, આપણો પાછો એને મારશે અને એનો પાછો આપણને મારશે. આમ આ ચાલ્યા જ કરશે. અરે ભલે ચાલ્યા કરે, જ્યાં સુધી ચાલવું હોય ત્યાં સુધી ભલે ચાલ્યા કરે, પણ એને તો હું છે ને કામ વસાડે નો મારું ને તો સમજી લેજે કે મારી માએ એને પેઠે પથરો જણ્યો હતો. અને સાંભળ, તું હું કહેશ કે મારા બાપને એને માર્યો અને એ બધું અમે ભૂલી જઈ. હવે મારી વાતનો જવાબ આપ. એના બાપને આણે માર્યો હોત અને તમને બેવને પ્રેમ થયો હોત તો એ ભૂલી જાત? નહીં ને? તો તું તો મારો હાવસ દીકરો છે, તારા પર તો મને ગર્વ છે. અને તું એક પ્રેમનું બલિદાન ન આપી શકે,
તારા બાપના વેરીને, તારા બાપના હત્યારાને તું કેવી રીતે ભૂલી શકે? આપણે એ પણ- મને ખબર નથી પડતી. રહેવા દ્યો બા. હા નહીં સમજે. હા પારેવડું એમની ડાળે બેહી ગયું છે એટલે ઈ નહીં સમજે. સારું, નહીં સમજુ ને હું તો નહીં સમજુ. હવે હવે છે ને, તમારે જેમ કરવું હોય ને એમ તમે કરજો, અને મારે જે કરવું છે ને એ હું કરીશ. હા, ધમકી તો દેતો જ નહીં. હેતલનો ફોન. હા હેતલ. દેવેન, હા. હવે આપણે શું કરીશું? મને તો કઈ નથી સમજાતું કે હવે આપણે શું કરવું જોઈએ. શું કરીશું શું? હવે હવે તારો ને મારો તો કઈ વાક જ નથી ને, અને નથી આપણા પ્રેમનો વાક. હવે તો ખાલી બસ આ જે તમારા ઘરની અને મારા ઘરની દુશ્મની છે એ નિભાવીશું. પેલા આપણે પ્રેમ કરતા હતા, આપણને એમ હતું કે ગામડે જશું, કોલેજ પૂરી થશે અને આપણા ઘરના પરિવારોને મળાવીશું અને આપણા સંબંધોની વાતને આગળ વધારીશું. પણ નહીં, હવે તો પ્રેમ ભૂલીને આપણે બે સામે સામે હથિયાર લેવાના છે, જો દેવેન, દુશ્મની નિભાવવાની છે. જો દેવેન, તમે કહો છો ને કે દુશ્મની નિભાવવાની છે, પણ મારી પણ વાત સાંભળી લો તમે. હું તમારા વગર નહીં રહી શકું. હું લગ્ન કરીશ તો તમારી સાથે જ કરીશ, ભલે પછી મરી જવું જોઈએ. તો તને શું લાગે છે કે તારા વગર હું જીવી લઈશ એમ? નહીં. મેં ઘણી કોશિશ કરી ઘરમાં બધાને સમજાવવાની, દુશ્મની ભૂલવાની અને પ્રેમના રસ્તે ચાલવાની, પણ બેમાંથી કોઈ પાછા વળે એમ નથી. અને આ પ્રેમ તો આપણો હમણાંનો છે, આ દુશ્મની તો કેટલા વર્ષોથી ચાલે છે. જાણતા અજાણતા તારા પરિવારમાંથી કે મારા પરિવારમાંથી કેટલાય ના આવી રીતે મોત થઈ ગયા છે. કોઈકના દીકરા, કોકના બાપ, કોકના ભાઈ, કોકની માં, કઈ નહીં. કેટલાય મરી ગયા છે. પણ હા, આપણા પ્રેમને આ કોઈ નહીં સમજે. એટલે સાંભળ, જો આપણે આપણા પ્રેમને થોડોક સમય આપીએ, પછી સમય જતા જતા તું મને અને હું તને બંને એકબીજાને ભૂલી જશું. પણ આવું બધા લોકો કરતા હોય છે. પણ મારા ઘરવાળા કે તારા ઘરવાળા જો દુશ્મની ચાહતા હોય ને તો પછી તું પણ સાંભળી લે. જો હું તને નથી ભૂલી શકું એમ, કે તું મને નથી ભૂલી શકે એમ, એટલે આપણે એક કામ કરવાનું છે. જો તું હા પાડે તો ઠીક છે, નહીંતર હું એકલો. ના, તું બોલ. તું મને મળ, આપણે બંને સાથે મળીને હેતલને મારે. દેવાંગભાઈ, શું થયું? કેમ રડો છો તમે? જો ને ભાભી, આપણા પરિવારની આ દુશ્મની જીવ લેવા માટે તૈયાર છે, પણ કોઈના પ્રેમને મેળવવા માટે નહીં. ભલે ભલે લાશોનો ઢગલો થઈ જાય એ ચાલશે. હું સમજુ છું દેવાંગભાઈ, પણ તમે ઉપાધિ ના કરો, આ બધી વાતનું નિરાકરણ આવી જાય.
હું તમારા ભાઈને ને બાને વાત કરી, સમજશે ને આજ નહીં તો કાલ, પણ તમે તમારો જીવ ના બાળો. અને તમારે છે ને તમારા ને હેતલના પ્રેમનું બલિદાન પણ નથી આપવાનું. જો ભાભી, તમે તમે ખાલી આશ્વાસન આપી શકશો, પણ આ લોકો છે ને એ તમારી વાતે નહીં માને. ભલે પછી એ મોટા ભાઈ હોય કે મારા મમ્મી, મારા બા, એકના બે નહીં થાય. એ એની દુશ્મનીની જ વાત કરશે. મને ખબર છે કે એ અમને બેને ક્યારે ભેગા નહીં થવા દે. એટલે છે ને, એટલે અમે અમે અમારો રસ્તો કરી લીધો છે ભાભી. એટલે શું રસ્તો? કાઈ નહીં, સમય આવતા ખબર પડી જશે ભાભી. જો દેવાંગભાઈ, તમે કઈ ચિંતા ના કરતા, હું છું ને, હા હું બધું સંભાળી લઈશ. તમે ભાભી, તમે બધું સંભાળી લેજો, હું પણ બધું સંભાળી લઈશ. હાલો હાલો, હું તમને જમવાનું આપી દઉં. બા, આખા ગામમાં ફરી વળ્યો પણ દેવાનો ક્યાંય પતો નથી. કોણ જાણે ક્યાં વયો ગયો છે કીધા વગરનો. ફોન કરું તો ફોને લાગતો નથી. અરે એના ભાઈબંધને કરને ફોન. હા કરું બા. એ રગલાના ઘરે જ ગયો છે, મને ખબર છે. જ્યારે જ્યારે એ ગુસ્સામાં હોય ને ત્યારે રગલાના ઘરે જાય. 2 મિનિટ. હાલો રગલા, દેવો તારા ઘેરે આવ્યો છે? અરે નાના કીધા વગરનો ક્યાંક વયો ગયો છે. આખા ગામમાં હું ફરી વળ્યો, ક્યાંય નથી. એટલે હા હા હા, લે કરું એને. વાહ, ત્યાં નથી ગયો? ના, ઓલાને ફોન કરવાનું કીધું, રમેશને. હાલો રમલા, દેવો તાર ઘેર આવ્યો છે? હું વાત કરે છો? ઠેક, અઠવાડિયાથી તને મળ્યો જ નથી. હા તે હારું. વાહ, નથી? નાય નથી. તો એ ક્યાંક રાજ, આ ચિઠ્ઠી ચિઠ્ઠી? એની છે? કોની છે? કોણે આપી? દેવેનભાઈના રૂમમાંથી મળી છે આ ચિઠ્ઠી. વાંચ તો. મારા વાલા મમ્મી અને મોટા ભાઈ અને મારી માં સમાન ભાભી. મોટા ભાઈ, બા, તમે લોકો દુશ્મની ભૂલવા તૈયાર નથી અને હું મારા પ્રેમને ભૂલી શકું એમ નથી. તમને મેં ઘણા સમજાવ્યા પણ તમે લોકો સમજતા નથી. એકના બે નથી થતા. એટલે હું કાયમ માટે આ ઘર છોડીને જાઉં છું. અને બા, મોટા ભાઈ, તમને એક વાત કેવી છે કે તમે મારા ભાભીનું ધ્યાન રાખજો. અને મોટા ભાઈ, તમને એક ખાસ વાત કહું, મારી માને તમે હાસવજો. એટલે એને કોઈ વાતનું દુઃખ ન થાય. અને આજ પછી હું ઘરે પાછો નહીં આવું, કારણ કે હું તમારા હંધાઈથી દૂર આ દુનિયા છોડીને જાઉં છું. એટલે બા, મોટા ભાઈ, હું મારી ફરજ નથી નિભાવી શકો. તમારા લાડકા ભાઈ અને દીકરાને માફ કરી દેજો. હું અને હેતલ આમ તો એક નહીં થઈ શકીએ, પણ મરીને એક થઈને રહેવું. દેવલા! અરે દેવલો! થઈ ગઈ તમારા બધાના જીવને શાંતિ? હજુ તમારા દુશ્મનીની આગ પૂરી કરો, જાઓ. હવે રડવાથી કઈ ફાયદો નથી. તમારી દુશ્મનીની આગમાં તમે બે નિર્દોષનો જીવ લ્યો છો અત્યારે. વાહ, આમ તો તમે બહુ કહેતા હતા કે મારો હાવજ, મારો હાવજ. કઢાવો તમારા હાવજ દીકરાને બલી ઉપર, જાઓ હજી. હવે રડવાનો કઈ મતલબ નથી. બા, દેવલા! બા, આપણે મોડું થાય એ પહેલા હાલો ને જાય. હાલો હાલ. હેતલ, જો હવે આપણી પાસે વધારે સમય નથી.
એટલે એટલે છે ને હવે અહીંયા કોઈ આવે કે આપણને જોઈ જાય ને એ પેલા આપણે જે કરવાનું છે ને એ પગલું ભરી લઈએ. સાચી વાત છે દેવેન, આપણે સાથે મેરેજ કરીને રહી તો ના શક્યા, આપણા પ્રેમને નિભાવી તો ના શક્યા, પણ મરીને મળશું તો સાથે જ ને. સાચી વાત છે. જો ને ભલે પછી આપણા પરિવારના લોકો એક પીછાને માર્યા કરે, પ્રેમને ચાલુ પ્રેમને કોઈ સમજી જ ના શકે. હા, એક વાત સમજાણી મને કે દુશ્મની નિભાવી જાણે, પણ જો પ્રેમની વાત આવે ને તો આંખો પોળી કરીને દુશ્મની આગળ લાવી દે છે. પણ આપણે બધા પ્રેમને પ્રેમને છોડ બધું. જો છે ને દવા લેવો છું. આપણે બે આનાથી છે ને જીવી નહીં શકીએ સાથે, આનાથી સાથે મરી શકીશું. એટલે એક કામ કરીએ છે ને, આપણે આ દવાથી એક બહુ સારું કામ કરીશું. આપણી જીવ જશે ને તો આપણા માવતર બહુ જ ખુશ થશે, ખાસ કરીને તારા ભાઈ અને તારા મમ્મી. એ મારા પપ્પાને જીવતા જીવ મારવા માટે તો છે ને, પણ એવું નહીં જઈ શકું, પણ એવું નહીં જોઈ શકું. એના કરતાં તો આપણે મારી જવું જ સારું છે. બસ હવે લાંબી વાત કર્યા વગર આપણે છે ને આ પી નાખી દવા. પેલા હું પીશ, હું પીઉં છું. પેલા હું પીશ. હેતલ ચલો આવું કરે કરો છો તમે? આ શું લોકો કરો છો તમે બે? તમે લોકો સાથે જીવવા નહીં દો, પણ સાથે મરવા તો દો. હા, શું કરી રહ્યો છે? કઈ ભાન પડે છે? તું તે અમારો વિચાર કર્યો? આવું પગલું ભરવા જઈ રહ્યા હતા? બસ તમે જોયું ને, એ જ અમે કરી રહ્યા હતા. આ તમારી દુશ્મનીના કારણે અમે અમારો પ્રેમનો ત્યાગ કરવા માટે ઝેર પી રહ્યા હતા. શું કરવા રોક્યા અમને? તમે લોકો આવું પગલું, તમારે આવું કરવાની જરૂર નથી. અરે તમારી પાછળ અમારું લોકોનું શું થાત એનો પણ વિચાર ના કર્યો. અમારા લોકોનું શું થઈ રહ્યું હતું એ તમને કોઈને દેખાતું હતું? બસ તમારે તો ખાલી તમારી દુશ્મની નિભાવી હતી. આને મારવો તો આને મારવો હતો, પણ કોઈને બચાવવાની વાત ક્યારે કરી તમે? આના કરતા અમે છે ને આ 3 વર્ષ કોલેજ જે કર્યા ને એવા ખુશ હતા. અમને એવું હતું કે બસ આ કોલેજનો છેલ્લો દિવસ છે, કાલે અમે ઘરે જશું. એની જે ખુશી હતી ને, લાગે છે કે એ જ મોટામાં મોટું અમારું દુઃખ હતું. હા, તમારે ને બાને તો બસ એકબીજાને દુશ્મની જ રાખવી હતી. તમને હજી પણ કહીએ છીએ અમે બે હાથ જોડીને કે તમે બે આ તમારા જે મનમાં વેર છે ને એ બધું ભૂલી જાઓ. રાજ, તમે મને તો મારી નાખવા ઊભા થઈ ગયા હતા, તમે તમારા હાવજ જેવા નાના ભાઈને મારી નાખશો. તમારો તો જીવ હતો એની અંદર, તો હવે એ જીવ ક્યાં ગયો તમારો? તમે એનું પણ બલિ દઈ દેશો અત્યારે? મેં તમને આગળ પણ હાથ જોડીને વિનંતી કરી છે કે આ વેર તમે ભૂલી જાઓ, અને હજી આજે આ બંને જીવ દેવા જઈ રહ્યા છે. ફરીવાર તમારી માફી માંગુ છું. જો તમારે હૃદય મારો રામ વસતો હોય ને તો હજી સમય છે, આ સમયને સુધારી લ્યો. બસ પપ્પા, તમારે એ લોકોની માફી માંગવાની જરૂર નથી, કારણ કે એ લોકોને તો મારવા જતા ને અમને. અરે અમે મરી જઈશું ને તો એ લોકોના જીવને ઠંડક પહોંચશે. સાચી વાત છે હેતલ, કારણ કે આ બંને મા દીકરાને તેની દુશ્મની જ દેખાય છે. આગળ શું થયું દેખાતું જ નથી, પરિવારનો તો કઈ વિચાર જ નથી. રાજ, બા, હજી હું તમને બંનેને બે હાથ જોડીને કહું છું કે તમે તમારી દુશ્મની ભૂલી જાઓ અને દેવાંગભાઈનું અને હેતલનું વિચારો. બસ ભાભી, હું ફરી એકવાર તમને માફી માંગુ છું.
તમે આ વેરઝેર ભૂલી જાઓ. રાજ બેટા, તું પણ વેરઝેર ભૂલી જા. ભગવાને જીવન બહુ અમૂલ્ય આપ્યું છે અને તમે જોવો છો આજે આ બંને જણા કેવું પગલું માંડવા જઈ રહ્યા છે. માનું છું કે મારા બાપુજીને મારે ને એ આ છે, પણ વિચાર તો કરો તમે કે એ વ્યક્તિના ઘરમાંથી પણ આપણા લીધે કોઈ વ્યક્તિ જતું રહ્યું છે. એને જેલની સજા પણ ભોગવી છે. ખાલી એવું નથી કે આપણા ઘરમાં બધું થયું છે, છતાં તમે જો દુશ્મની છોડવા ન માંગતા હોય તો અમે બીજું તો શું કરી શકીએ? હા, તમે લોકોએ આજે અમારી આંખ ઉઘાડી નાખી છે. અને ભૂપત કાકા, હું પણ તમારી માફી માંગુ છું કે અમે ખોયું છે તો તમે પણ કાંઈક ખોયું છે. પણ આ વેરની આગમાં હું અંધું ભૂલી ગયો હતો, કારણ કે આ વેરની આગ મારે રોમે રોમે લાગી ગઈ હતી. પણ આજે આ બે પંખીડા જ્યારે ઉડવાની તૈયારી કરી રહ્યા હતા ને, ત્યારે મને સમજાણું કે દુશ્મનીમાં કાંઈ નથી રાખ્યું. વેરથી જમે એ વાત હાવ ખોટી. વેર તો પ્રેમથી જ જમે. એટલે હું બે હાથ જોડીને તમારી માફી માંગુ છું. રાજ, ભૂપતભાઈ, માન્યું આજે વર્ષો પહેલા મારા છોકરાઓ નાના હતા અને મેં મારા ધણીને ખોયો. દીકરાઓ એના બાપનો છાયો જ ખોયો. કઈ માસૂમ બે, અને એમાંય તે એનો હથિયારો પાછો જીવતો હોય તે કેમ જોવાય? નહોતી જોઈ શકતી. અંદર વેરની જ્વાળા ભભૂકતી હતી. પણ આ શું કહું, કુદરતને તો કઈક બીજું જ મંજૂર હતું. તમારા ને મારા સંતાનો વચ્ચે એક પ્રેમની કડી બાંધીને એ આપણા વેરને ભૂલવા માંગતો હતો. પણ તમે તો ભૂલી ગયા, હું ન ભૂલી શકી. બા, હવે જે થયું ને એ અંધું ભૂલી જાઓ. ભૂપત કાકા, હું ફરી બે હાથ જોડીને તમને વિનંતી કરું છું કે મારા ભાઈ અને હેતલનો હથેવાળો કરી દઈ અને કાયમ માટે આપણી દુશ્મની ભૂલાવી દઈ. બેન, હવે આપણે સાથે મરીશું નહીં, સાથે જીવીશું. હા, આજથી હેતલ મારા ઘરની લક્ષ્મી, મારા ઘરની વહુ બનીને આવશે.